થતી હશે બિકોઝ ઇટ્સ સો ખુશીની વાત છે કે આજે એમનું પૂરું ફેમિલી સાથે ભેગા થયા છે અને આ પ્રોગ્રામ પણ એકદમ સરપ્રાઇઝિંગલી બન્યો છે. જ્યારે અમે બનાવી રહ્યા હતા અને વાત કરી હતી તો એવરી વન એક જ ઓલામાં બધાએ કીધું હતું હા અમે આવશું. કોઈ ડેટ ફિક્સ નહોતી, મંથ ફિક્સ નહોતો, પણ જે પણ હશે જ્યારે બી હશે ત્યારે અમે બધા આવી જશું. કોઈએ ના નહોતી પાડી. આ બહુ એક મોટી વાત છે અને થેન્ક યુ કેવું બોલું નથી બિકોઝ ઇટ્સ ફેમિલી. સો બધા પોતપોતાના બિઝી શેડ્યુલમાંથી આવ્યા છે. સો થેન્ક યુ. યર એન્ડિંગમાં 31st માર્ચ એ દિવસે કોઈને નીકળવાનું હતું, બધા પોતપોતાનું બેંક અકાઉન્ટ છોડીને અહીંયા આવ્યા છે. સો એ એક સરપ્રાઇઝિંગની વાત હતી. આપણી લાસ્ટ ટ્રીપ બેંકોકમાં હતી. એના પછી આ ઓફિશિયલ ટ્રીપ આફ્ટર આઈ થિંક 2014માં હતી. ચક્ર પૂજન એની એ ગેટ ટુગેધર હતું, પણ આવી રીતના બહાર ફરવાનું ને એવી રીતના 7-8 વર્ષ પછી આપણે આ ગેટ ટુગેધર થયું છે. અને ઇન ધીસ 7-8 યર્સ આપણા ફેમિલીમાં ઘણા બધા નવા ફેસીસ જોડાણા છે. સો રાઇટ ફ્રોમ કેવલભાઈ who is very caring અને લાગણીવાળા. Then we have Ayushi. Yes, ચિરાગજી જોની પહેલા હતા, બેંકોક ટ્રીપમાં હતા. Then we have કેવલભાઈ પછી ઉમંગ. એના બારેમાં હું કહીશ કે he can jail with everyone અને has a great sense of humor. પછી છે પ્રતિકભાઈ. એમના બારેમાં હું કહીશ કે he speaks more with his eyes than words. And then we have Ayushi, જે day 1 થી એની સાથે બધા આમ નવું જેવું લાગ્યું જ નહોતું એટલે, અને શી ઇઝ વેરી લાઇવલી, વેરી ફુલ ઓફ જોય. Then we have પુનીત. એમના સાથે પણ એ જ છે, બધા એમના સાથે day 1 થી જ કનેક્ટ થઈ ગયા હતા, જરાય નવું નહોતું લાગ્યું. વેરી પ્યોર, વેરી હમ્બલ અને વેરી ડાઉન ટુ અર્થ. પછી વી હેવ પલક, ધ ફ્રેશેસ્ટ વન. હજી ઉપર આઈસિંગ બી નથી થયું, એવી ફ્રેશ, પણ એની એરોમા, એની સ્મેલથી આખું ઘર સુગંધિત થઈ જાય. સો વી હેવ પલક. સો આ બધા તો હતા આપણા ફેમિલીના નવા ડેબ્યુટન્ટ મેમ્બર્સ. હવે આજના કાર્યક્રમમાં આપણા સાથે માસા પણ છે, જેને આપણે વર્ષોથી ઓળખીએ છીએ, પણ એમનો વિશેષ પરિચય તો ધરમપુરથી થયો હતો. અને એમના પાસેથી અમે ધરમપુરમાં ઘણું બધું શીખ્યું હતું. માસા તમારા પાસેથી ફર્સ્ટ થિંગ આઈ કેન સે કે પંક્ચ્યુઆલિટી અમે શીખ્યું હતું કે આટલા એજમાં પણ એકદમ ટાઈમલી એમનું શેડ્યુલ પ્રમાણે એમનું રહેતું હતું. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે એકદમ ઇન્ડિપેન્ડન્ટ. એમનું કામ એ પોતે કરી લેતા હતા, જે હવે અમે શીખ્યું તમારા પાસેથી માસા, કે અને વિધાઉટ ડિસ્ટર્બિંગ એનીવન, કોઈને ડિસ્ટર્બ નહોતા કરતા. સો માસા તમારી સાથે બહુ મજા આવી હતી, હજી બી હમણાં બી મજા આવી, અને વી એક્સપેક્ટ કે તમે અમને હર વાર આવી રીતના કંપની આપશો. તો હવે આ તો જસ્ટ ઇટ વોઝ એન ઇન્ટ્રોડક્શન. નાઉ બિફોર વી સ્ટાર્ટ ધીસ ઇવનિંગ આપણે એક નાની ભક્તિ સાંભળી લઈએ, ધેન વી વિલ કન્ટિન્યુ.
તમે બધા ખુરશી લઈને બેસી જાઓ ને, તમે ત્રણેય જણા પણ બહુ ના, પણ ઠીક છે એટલે we are comfortable. ચાલુ નથી. આમ પકડવાય. માસીની વોઇસ એક્સેપ્ટ નથી કરી. હા, આમ પકડવાય. અને આપણે અહીંયા વડીલોને યાદ નથી કરવું પડતું, યાદ આવી જ જાય છે. આજે આપણે મમ્મી ને તો યાદ છે જ, પણ બા, બાપુજી અને પપ્પા એ ત્રણેયનું આજે વધારે યાદ આવે છે. બિકોઝ એમના આશીર્વાદથી, એમના સંસ્કારથી આજે અમે અહીંયા બધા છીએ. એ લોકોએ અમારા અપબ્રિંગિંગમાં બહુ મોટો રોલ હતો અને ઘણી બધી યાદો એમના સાથે છે, બા, બાપુજી અને પપ્પા સાથે. અને બધાને મોસ્ટલી ખબર બી છે, પણ આજે બી રિયલી મિસ ધેમ ઓલ્સો. પણ મમ્મીની સાથે જે આપણું ઓલું જે છે, શી ઇઝ અ લાઈવ એક્ઝામ્પલ આપણા માટે. મમ્મી, અમે તમારા પાસેથી કંઈ તમે અમને શીખ્યું નથી, અમે તમને જોઈને જ અમે શીખી ગયા છે તમારા પાસેથી. ઘણું બધું ચીજ અમે શીખી રહ્યા છે, જેમ કે તમારું ધૈર્ય, ઓલવેઝ કામ એન્ડ પોઇઝડ. કોઈ વાર આમ આપણે જોયું નથી અમને કે બહુ ઓલામાં આવી ગયા હોય. શી ઇઝ સો કામ એન્ડ પોઇઝડ. પછી હજી એક ચીજ અમે જે તમારા પાસેથી શીખ્યું છે કે ઓલવેઝ કોઈ પણ સિચ્યુએશનને સરસ રીતના હેન્ડલ કરવાનું. આ એજમાં પણ એકલા રહે છે, દેટ ઇઝ અ વેરી બિગ થિંગ. કે અને શી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. પોતે એમનું પોતાનું ધ્યાન તો રાખે છે, પણ આપણા બધાનું ધ્યાન હજી સુધી પણ રાખે છે. એક જણનું, રાઈટ ફ્રોમ આપણે કહીએ કે નરેશભાઈથી લઈને અયાંશ સુધી રાખે છે. બધાના ખબર પૂછે, આપણા તો ખબર પૂછે, પણ આપણા ઘરમાં જે મેડ કામ કરતી હોય ને એમની પણ એમને ચિંતા હોય છે કે એ હશે બરાબર તો પછી આ લોકો બરાબર હશે. તો એટલું બધું એમની યાદ શક્તિ જબરદસ્ત. ઘણું બધું આ બધું ચીજ અમે રિયલી બહુ બધું શીખી રહ્યા છે, હજી સુધી શીખી રહ્યા છે. હજી એક ચીજ છે કે આ એજમાં ડિગ્નિટી સાથે કેવી રીતના રહેવાનું એ હજી તમારી સાથે પાસે શીખી ગયા છે. તમારો વિલ પાવર ગજબનો છે અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ દેટ ઇઝ ફેબ્યુલસ. અમને હજી 6 બહેનોની બુદ્ધિ ભેગી કરીએ ને તો તમારા જેટલા ના થાય. એટલે રિયલી અને ઘણું શીખી રહ્યા છે. અને આઈ નો એવરીવન, બધાને અગર હું કંઈ પૂછીશ ને કે મમ્મીના બારામાં 2 લાઈન બોલશો તો એવરીવન વિલ બી રેડી. હે ને? રેડી છો ને? બટ એક વાત હજી હું તમને શેર કરીશ. આપણે બધા તો છે મમ્મીના બારામાં બોલવા માટે અને બોલવા કરતા વી કેન ફીલ ઇટ, રાઈટ? પણ મમ્મીને બધાના માટે શું કહેવું છે તમને બધાને સાંભળવું છે. એન્ડ ધીસ ઇઝ, મમ્મી મને બહુ આમાં ગુસ્સો કરશે, આઈ નો, બટ આઈ હેવ અ વેરી સ્મોલ વોઇસ નોટ ઓફ હર્સ જે એમને મને થોડા દિવસ પહેલા મોકલ્યું હતું. અને એમને કીધું હતું કે તેજલ, તું આ સાંભળીને તું મારા વતી બોલજે, બટ હું કેટલું પણ સારું બોલીશ પણ એમના જેટલું સારું નહીં જ બોલી શકું, દેટ ઇઝ ફોર શ્યોર. તો આજે આપણે એ વોઇસ નોટ પહેલા સાંભળીએ. ઇટ ઇઝ વેરી રો. એમને ખબર બી નથી કે આ વોઇસ નોટ અહીંયા વાગવાની છે કે બોલવાનું છે, એટલે જસ્ટ લિસન ધેટ વે, બટ ઇટ્સ રિયલી બ્યુટીફુલ. બહુ ઓછું છે. લાઈક આઈ હેવ સ્પેન્ડ માય ગુડ ટાઈમ્સ વિથ બાપ. જેટલું પણ હું આજે શીખી બધું બા પાસે શીખી છું. આઈ હેવ સ્પેન્ડ ઓલમોસ્ટ 5 to 6 years. બા સાથે 5 થી 6 વર્ષ વિતાવ્યા છે અને એમની સાથે એક ફ્રેન્ડના જેમ જ રહ્યા છે. ક્યારે બી એકબીજા વગર સૂતા નહીં, એકબીજા વગર જમતા નહીં અને એકબીજાની સાથે જ રહેતા. કંઈ પણ હોય બા મારી સાથે શેર કરે અને હું એમની સાથે. લાઈક આજે હું સાસરે ગઈ તો બી બધા કે હા એને નાની પાસેથી શીખીને આવી. મેં ઘરે બધાને શેર કર્યું કે મેં આજે આ શીખ્યું, મને શીખવાડ્યું તો બાએ શીખવાડ્યું. લાઈક આઈ લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ બા. બધું એમની પાસેથી પેશન્સ, હા એ હું શીખી, બટ એમના જેટલું હજી નથી આવ્યું પણ થોડુંક બહુ આવી ગયું છે. લાઈક
આઈ સ્ટીલ હેવ ટુ લર્ન કે ભાઈ એમની પાસે કેટલું પેશન્સ હતું અને મારે લેવું છે. પછી બા ઓલવેઝ કહેતા કે તું એકદમ શાંતિથી લાઈફમાં રહેજે, ઓલવેઝ ખુશ રહેજે. એમના આશીર્વાદથી આજે ઘણું બધું સારું સારું કર્યું છે. છોકરાઓ માટે એમની લાગણી અને એ પણ એમનું બહુ જ સરસ હતું. લાઈક રાતના પણ હું ને બા ઓલવેઝ હું બા સાથે શું, બા રાતના એસી ઓફ કરે હું ઓન કરું, બા ફેન ઓફ કરે હું ઓન કરું. એટલે એ અમારો ચક્કર તો ઓલ નાઇટ રહેતો હતો. એ ક્યારેક થાય કે બારે સોફા પર આવીને સુઈ જાય તો એસી ઓન કરી દો, પછી પાછા કે મને ઠંડી લાગે છે હું એસી બંધ કરું છું એટલે હું પંખો ચાલુ કરી દઉં. એટલે એ અમારું તો એ ઓલવેઝનું રહેતું. એટલે એ બધી વાતો હજી બી યાદ કરીએ તો બહુ મજા આવે. પછી બાએ મારું એક કીબોર્ડ હતું લાઈક ફ્રોમ માય સ્કૂલ ડેઝ ટિલ ડેટ એવું ને એવું નાગપુરમાં હતું અને આજે મારી પાસે બરોડા કોર્ટનું છે ઇન વિચ જેનમ પ્લેસ ધ કીબોર્ડ. એટલે એટલા વર્ષ જૂનું પણ બા એટલું સાચવીને રાખ્યું. એ બધું આપણે શીખવા જેવું છે અને બા પાસેથી આપણે પેશન્સ અને કેર જરૂર બધા શીખીએ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પૂજ્ય બાપુજી, બા તથા પપ્પા તથા મમ્મીના સર્વને અંતરના આશીર્વાદ આજે આપણે સર્વ સગ્ર તીર્થમાં દાદાના દરબારના ધામમાં મળ્યા છીએ. સેવા પૂજા તથા સર્વને જય જિનેન્દ્ર. પૂજ્ય બાપુજી, બા તથા પપ્પા તથા મમ્મીના સર્વને અંતરના આશીર્વાદ આજે આપણે સર્વ સગ્ર તીર્થમાં દાદાના દરબારના ધામમાં મળ્યા છીએ. સેવા પૂજા તથા દર્શનનો અમૂલ્ય લાભ મળશે. દીકરીઓને મા માટે લાગણીઓ હોય તે સ્વાભાવિક છે, પણ દીકરીઓ કરતા જમાઈને વધારે લાગણી પ્રેમ છે. એવા જ એમના કરતા મારા બારે છોકરાઓને ખૂબ જ લાગણી અને પ્રેમ છે અને દીકરી જમાઈનો પ્રેમ મેળવીને છોકરાઓને એટલો વધારે પ્રેમ છે. પપ્પાને 17 વર્ષ થઈ ગયા. પપ્પા ભોળા તથા સરળ હતા. જીજાજી તથા મહેન્દ્રભાઈને પપ્પાની ખોટ જાણવા દીધી નથી. સર્વનું ધ્યાન બધી રીતે રાખ્યું છે. તમોએ તેમનો માર્ગ રાખી તેમના બોલ ઝીલી લીધા છે. તમારા એ સર્વમાં ગુણ છે. દીકરી જમાઈ તો રિટાયર છે, પણ લાડીલા જમાઈના જમાઈઓ સમય કાઢીને કામ મૂકીને આવ્યા તેનો મને ગર્વ છે. કુનાલ તથા વિધિ, તમો માથે ભાંડરનારમાં મોટા ભાઈ બહેન છો, તો સર્વનું ધ્યાન રાખજો ને અવારનવાર મળજો અને પ્રોગ્રામ પણ કરજો. નાગપુર આવો છો એવી રીતે આવજો. દિલદાર રાજેશભાઈ તથા ભાભી છે. હંમેશા માટે તમારા માટે ઘર ખુલ્લું છે. સંકોચ રાખતા નહીં. જીગર તથા મહાવીર પણ બધા ફાયદાનું બહુ છે. ખરીદી તથા ડિસ્કાઉન્ટ કરાવવા ચકુબેન તૈયાર છે. આ પ્રોગ્રામ ખાસ પુત્રવધુ તથા છોકરાઓ માટે કરે છે. મારું એન્જો ક્લાસ હતું ત્યારે કુનાલ રાત દિવસ હોસ્પિટલમાં ઊભો હતો. જમશેદપુર લઈ ગયો. 4 મહિના બાને રાખીને પ્રશંસા તથા કુનાલે બાની સેવા કરી. પ્રશંસા ટાઈમસર દવા અને જમવાનાનું ધ્યાન રાખતી હતી. સેવાના પ્રતાપે ને એના આધારે આજ સુધી સારું છે.
ખડગપુરમાં રિસેપ્શન ચાલુ હતું. રોનકને આજુબાજુમાં મહેમાનની લાઈન હતી અને બાને વ્હીલચેરમાં આવતા જોઈ ને એવો ખુશીના માહોલ મૂકીને નીચે આવીને બાને મળવા બંને નીચે આવ્યા. અત્યારે પણ ડોલી રોનકના ફોન આવવા માટે આવે છે. ખુશ 22 પરણવા જતો હતો ત્યારે ખુશી મૂકીને વિડીયોમાં વાત કરી અને બાના આશીર્વાદ લીધા અને બાને કહ્યું કે હું તથા આયુષી જલ્દી તમને મળવા આવીશું અને બાને ખુશ કરી દીધા. ધરમપુરમાં પ્રતિષ્ઠા અને જવાની ન હતી, તેથી ઘરે બેઠા બા પ્રતિષ્ઠા જોઈ શકે, તેથી બાને પૂછ્યા વગર ટીવી મોકલી દીધું. ખુશ શેઠ તથા ખુશ શાને પણ બાની સેવા કરે છે અને ધ્યાન રાખે છે. બંને બહુ સમજદાર છે. વિધિએ ખાસ કસોટીના ટાઈમે સાથે રહીને સમય પાસ કરાયો. પલક તેની પાસ થઈ. જો લાગ્યો પૈસા આવ્યા. પહેલા બા માટે સાડી લાવી અને મળવા આવી. ઝલકે બાનું ટ્યુશન લઈને મોબાઈલથી બધું શીખવાડી દીધું. તે મને બહુ કામ આવે છે. સાસરે ગઈ ત્યારે બાને વિડીયોમાં આશીર્વાદ લઈને વિદાય લીધી. વૃત્તિને પણ સેવા મદ્રાસ ગઈ ત્યારે કરતી અને બાનું બહુ ધ્યાન રાખતી. દાદી તથા બા માટે પહેલા સાડલો લાવી. શ્રુતિ તો બાની દીકરી નથી, સહેલી છે. નાગપુર આવીને કેટલું ઘરનું કામ કરી દીધું. અત્યારે પણ બાને ફોનમાં ધ્યાન રાખે છે. રુધિને બાનું બહુ છે, પણ તેને બતાવતા આવડતું નથી. નાગપુર આવે ત્યારે બહુ મજા આવે. રુધિના લગ્ન તો જોઈશ, પણ બંને ખુશ નાના છે. તમો ખૂબ ધામધૂમથી લગ્ન તથા મોસાળું કરજો. પૈસા વગરના સલાહકાર નીતાબેન ખૂબ વ્યવહારિક કામનો સૂચકો કરી દેશે. બોલાવો ત્યારે આવી જાય. સમીરભાઈ તથા ગીરા તો નાની ઉંમરમાં રિટાયર થઈ ગયા. ધ્યાન દયા ભાવ કરીને જિંદગી જલસાથી પસાર કરે છે. આયુષી નસીબદાર છે. અમિત થાય તો એકદમ ધર્મ માર્ગ લઈ ભાતું શુદ્ધ ભાવથી બાંધે છે. દીપે દુકાનની જવાબદારી લઈ લીધી છે, તેથી નિવૃત્ત થઈ ગયા. ઘરે પ્રસંગ હતો તોય છેક સુધી ધરમપુરમાં રહીને સેવા આપી ને પ્રસંગ પણ થોડા ટાઈમમાં દેવગુરુના આશીર્વાદથી સરસ થઈ ગયો. મનીષભાઈ માનવ સેવા કરે છે, બતાવતા નથી. કેટલા કુટુંબનો ઉદ્ધાર કર્યો, શીખવા જેવું છે. નાગપુરમાં ઘરનું કામ અટક્યું હોય અને ચક્કુ ફોન કરે તો તેઓ કંપનીના માણસોને તુરંત ફોન કરી અને આવી જાય અને કામ સરસ થઈ જાય. પછી ફિકર રાખી અને ફોન કરે કે કામ બરાબર થઈ ગયું ને.
ઉર્મેશભાઈ તથા ચક્કુ નાના છે, પણ જવાબદારી મોટી છે. એકલા રહીને જીવન પસાર કરવી અઘરું છે, પણ તેમના સાથથી કામ થઈ જાય છે. સાચો ધન્યવાદ તો ઘરના વડીલોને દેવાનો કે તેઓને કામ કરવાની ના પાડી નથી. મારા દાદાની ભક્તિથી, સાધુસનના આશીર્વાદ બહુ જ છે. સામાયિકમાં એનર્જી મળી જાય છે. કરવું બહુ ગમે છે. તે સાથે પડોશીનો માન સહી સાથ છે. તેઓ તેમના વડીલોને દ્રષ્ટાંત આપે. બધા સાથે સંબંધ રાખીને એવા બીજ વાવ્યા છે તે ભવિષ્યમાં હંમેશ યાદ કરશે. આ પ્રભુનો ઉપકાર છે. છેલ્લી ઘડી સુધરે તેવી પ્રાર્થના કરજો. અંગદાન કરીને કોઈના જીવને જીવતદાન મળે એ મારી ઈચ્છા છે. સમય સમજવા જેવું લાગે તે સમજી લેજો. મારે દુનિયામાં કોઈ સાથે મન દુઃખ નથી કે અબોલા નથી. તમોને પણ ઈચ્છાવી દુકડા. કોઈને ભૂલા નથી, ખાલી પલકને ભૂલા છો. પલક નોટ મહેતા બટ બાવીસી. અને ત્યારે શું હતું એટલે પલક ત્યારે અમારામાં નથી થઈ. એ હમણાં રેકોર્ડ કરે. જે હવે રેકોર્ડ કરીને મોકલશો. ઓકે, ચાલો બધા બેસીએ. ફૂલ ક્રેડિટ બોબી ને જાય છે. અને બોબીને જાય એટલે બંને તો સાથે સાથે જાય જ. એટલે રિયલી આજ તમે બોબી ત્યાં બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું, અમને ખબર જ નથી પડી. કોઈ પણ પૂછે કે ક્યાં જવાના છે, શું કરવાના છે, તો એકચ્યુઅલી અમે કાંઈ ખબર નથી. અમે એમ જ કહીએ કે અગર કોઈને કંઈ પૂછવું હોય તો બોબીને પૂછી લ્યો, કેમ કે એને કહ્યું છે તો બરાબર જ કહ્યું હશે. એટલે રિયલી વી થેન્ક યુ. અને now I give this mic to Vruti and Kush. They'll take over. Okay, thank you. So, as we all are here for this nice occasion, actually થોડું મને ઇંગ્લિશ અને ગુજરાતીમાં સ્વિચ કરવાનો પ્રોબ્લેમ થશે. એના માટે વિચારું છું, પણ બહુ વધારે ઇંગ્લિશમાં બોલતો હોય તો થોડું મમ્મી તમે કામ કરજો, બીજા બધા નહીં. પણ આપણે બધા અહીંયા નાનીની ઈચ્છાથી એ પ્રમાણે આપણે બધા મળ્યા છે નાની માટે. અને એકચ્યુઅલી મેઇનલી નાનીએ આપણા બધા માટે કંઈક પ્લાન કર્યું છે એકચ્યુઅલી આ ઇવેન્ટ પર. તો to start off with that, we'll start off with every individual family of our Mehta Kutum. Is that correct? Yes. Itwari Bazaar. Okay. તો આપણું આ જે કુટુંબ છે આમાં આપણા 6 બહેનોથી, I mean નાની, after નાની, the 6 daughters and their husbands have started this entire કુટુંબ. આમાં બધા 6 અલગ છે, એકબીજાથી એકદમ અલગ છે. અને ઇન સ્પાઇટ ઓફ દેટ હજી સુધી એક એવું ઇન્સ્ટન્સ ન થયું જ્યાં કોઈને કોઈના સાથે કાંઈ પણ ઇસ્યુ થયું. ઇનફેક્ટ આ જે ડિફરન્સ છે એ બધા મળીને એની મજા કરે અને બધા જ સાથે હશે એના માટે. એટલે દેટ ઇઝ સમથિંગ દેટ આઈ થિંક ઇઝ ટ્રુલી યુનિક ઇન આવર ફેમિલી. સારું લાગે છે આવા ફેમિલીમાં રહીને કે
અમે કોલ ભરાઈ ગયો હતો દેટ્સ વેરી નાઇસ. અમે ચાલુ કરશું ફર્સ્ટ આપણા સૌથી મોટા માસા માસીથી, દીદી માસી અને નરેશ માસા. અમે થોડી વસ્તુ બધાના બારમાં થોડી વસ્તુ કહેશું. ઓબ્વિયસલી નાની જેટલું સારી રીતે બોલી શકે અમે એટલું બોલી નહીં શકે, પણ યુ વિલ હેવ ટુ બેર વિથ ધેટ. બટ નંબર વન તો મને માસા, આઈ સ્ટાર્ટ વિથ નરેશ માસા. મને માસાના બારમાં શું ખબર છે? ફર્સ્ટ ઓફ ઓલ મારા માટે માસા આપણા આ જે ગ્રુપ છે ને એના પ્રાઇમ મિનિસ્ટર જેવું લાગે છે. બીજા કોઈને એવું લાગે કે પ્રાઇમ મિનિસ્ટર જેવું ફિગર છે, એકદમ વેલ કનેક્ટેડ, ઓળખાણ એટલે ટાઈપની ઓળખાણ નીકળે. મને હજી યાદ છે અમે નાગપુર જ્યારે નાના હતા ત્યારે મેં ટ્રેનમાં ફરવાના હતા અને ક્યારે પણ આમ ટિકિટ લાસ્ટ મિનિટમાં, અમે તો જનરલી બહુ નહોતા કરતા, પણ મને એવું યાદ છે કે જ્યારે પણ બાય ચાન્સ લાસ્ટ મિનિટ થઈ જાય અને વેઇટિંગ લિસ્ટમાં હોય તો માસાને ફોન કરવાનો અને કંઈક થઈ જાય અને થઈ જાય ટિકિટ. એવરી યર આવું થાય જ, માતા જ નથી કરાવે. કોઈ કેન્સલ કરાવે. માસા મારા માટે એવા માણસ છે જે પૂરા એવી બધી સ્ટોરીઝ અમે લોકો સાંભળી છે કે કોઈ પાસપોર્ટ એક બે દિવસમાં આવી જાય, કોઈ આમ ઇન્ડિયન જે લીગલ સિસ્ટમ છે આઈ ડોન્ટ થિંક આપણા માટે અપ્લાય થતી હોય એવું ફિલિંગ મને થોડું આવવા માંડ્યું હતું. આમ બહુ પાવરફુલ ફિલિંગ આવતું હતું. એ પાવરફુલ ફિલિંગનું ટેસ્ટિમની માસા પાસે એક ગન હતી પહેલા, આઈ થિંક બધાને ખબર છે. અને મને ત્યારે હું બધાને કહેતો કે મારા એક માસા છે જેના પાસે એક ગન છે અને ખાલી શો માટે નથી, હર ઇવેન્ટમાં ચલાવે પણ છે. તમને ખબર છે સાચી ગન છે, સાચા બુલેટ છે. એટલે એ અમારા માસા અમારા માટે એવું ઇમ્પ્રેશન હતું. અને પછી અમે જે બીજી બધી વસ્તુઓ સાંભળી છે, જે નાનીએ પણ કીધું એમના વોઇસ નોટમાં, કે મોટા માસા અને મહેન્દ્ર માસા મળીને બધા ડોક્ટર્સનું એમને જોઈને બધા માટે એક્સેપ્ટ કર્યું છે. બધા જે ઘરનું જે બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હોય કે જે બધું કરવાનું હોય એ બધું માસાએ અમારા એટલે બધા બહેનોને આગળ રહીને બધું કર્યું છે. સો દેટ ઇઝ માસા ફોર અસ. હી ઇઝ ધ ઓલ્ડર પર્સન, ધ સેકન્ડ ફાધર ફિગર ફોર આર એન્ટાયર ફેમિલી. એન્ડ થેન્ક યુ સો મચ માસા, તમે જે રોજ અમારા માટે જે કરી રહ્યા છો. After this is our dearest Didi Masi. Super chill, quiet but super helpful. આજે છે ને हम लोग का फन मस्ती કરી રહ્યા હતા કે સૌથી વધારે ચિલ કોણ છે આપણા માસીમાં. દીદી માસી. અરે દીદી માસી, ઇટ વોઝ યુ. બધા તમારા માટે વોટ કર્યો. એન્ડ કેટલા વર્ષો તક એવું હતું કે અમે દીદી માસી જ બોલાવતા હતા. વી ડીડ નો હર નેમ ઓન્લી. એ દીદી માસીનું નામ પારુલ માસી છે. તો આ ફેમિલીમાં એક ખાસિયત છે કે કોઈને એકચ્યુઅલ નામથી નહીં બોલાવવાનું. અને જે બધાના પેટ નેમ હોય આપણને લાગે કે ઈ જ રિયલ નામ છે. So at પછી તો least આ ફેમિલીમાં ઘણા છે, અગર તને બધાનું રિયલ પેટ નેમ ખબર નથી. so very caring and very loving. So that's Didi Masi and અને Masi. માસી માટે હજી એક વસ્તુ એવી બધી કે માસી એકલા કામ એઝ અ પર્સન છે કે આમ કોઈ એકદમ મોટી ઘટના થઈ રહી હોય ને માસીનું આમ એક્સપ્રેશન જરાય આમ ચેન્જ ન થાય. એવું લાગે કે એકદમ બધી વસ્તુ નોર્મલ છે. મેં સાંભળ્યું હતું કે તમે ટ્રેનમાં હતા અને એમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, બટ ટ્રેનમાં હતા, તબિયત ખરાબ થઈ ગઈ તો પણ એવું આમ એટલું કંઈ મોટી વસ્તુ બની નહોતી. આમ એકદમ કામ, સરળ, એકદમ સ્ટેટ ઓફ માઇન્ડ વોઝ વેરી પીસફુલ. એથી ચેક થઈ ગયું છે, શી વોઝ એક્સેપ્ટિંગ ઇટ. સો ઇન ટર્મ્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી પણ આપણે જોઈ શકીએ કે માસીના અંદર એટલું ડીપ રૂટેડ સ્પિરિચ્યુઆલિટી છે કે આવા સિચ્યુએશનમાં જે કોઈ પણ એકદમ શેકિંગ થઈ જાય કે આમ ડર લાગે કોઈને, પણ માસીને જરાય નહીં. મને આ છે કે માસીનું સર્જરી થઈ ગઈ અને અમે એ પણ હું મળવા ગયા હતા અને એકદમ આમ લાગે નહીં કે માસીની સર્જરી થઈ છે કે નહીં. એકદમ આમ રિલેક્સ હતા, વાતો નોર્મલી કરી રહ્યા હતા. એટલે દેટ ઇઝ માસી ફોર અસ. એકદમ કામ, કમ્પોઝ અને એકદમ છે. ડિયરેસ્ટ हमारे छोकरा માટે તો our dearest કુણાલભાઈ and ભાભી. As I've told multiple times before, આયુષીને પણ પહેલાં કીધું છે કે ભલે અમારા મહેતા કુટુંબમાં ઘણા વડીલ છે પણ આપણા છોકરાઓમાં વડીલ અમારા એટલે that is actually true કેમકે કુણાલભાઈ is that one person જે while growing up we've been seeing him be the favorite child. Obviously થોડું ખરાબ લાગતું હતું પણ એને ઇગ્નોર કરીને we saw so many good traits in him કે
he is like the leader of our entire group. કુણાલભાઈ કે એવું થાય અને કુણાલભાઈ કે કેરેક્ટર હોય બજેટ પાસ થાય. બજેટ પાસ અને પછી કુણાલભાઈનું બીજું કે આ તો જસ્ટ ટુ કન્ટિન્યુ ઓન ધ વડીલ લાઈન છે જે મેં કીધું આઈ થિંક જેટલા પણ ડોટર્સ છે અહીંયા અમારા ગ્રુપમાં એમના હસબન્ડ્સમાં મને હજી યાદ છે કે જ્યારે દીદી અને ઉમંગની બધી વાત થઈ હતી ત્યારે કુણાલભાઈ ચેન્નઈ આવ્યા હતા અને અહીંયા રોલિંગ પોત્રો ગયા હતા આપણે ડિનર માટે અને ત્યારે કે અમારા માટે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ હતું કે કુણાલભાઈ પણ વાત કરે ઉમંગ સાથે અને કુણાલભાઈ શેર્સ હિઝ વ્યૂઝ એટલે જે એકચ્યુઅલી આમ એવું લાગે કે માસાએ કુણાલભાઈને ટ્રેનિંગ આપી અને કુણાલભાઈ આમ જોઈ રહ્યા છે બધું હેન્ડલ કરી રહ્યા છે અને જ્યારે પણ અમે નાના હતા ત્યારે એટલે મીટિંગ અપ ઓલ ધ કઝન્સ મીટિંગ અપ વન ઓફ ધ ફન પાર્ટ વોઝ કે કુણાલભાઈ બધા બેસીને મસ્તી કરે ને એ બધી મજા આવતી અમને લોકોને એટલે દેટ ઇઝ કુણાલભાઈ ફોર અસ. Chennai, and we used to really look forward to him coming to Chennai because જે દિવસે કુણાલભાઈ ઘરે હોય 3 days નું ડિનર એક સાથે one day પર otherwise we just have dosa એમાં પછી સાંભાર હોય ચટણી એક જ હોય કુણાલભાઈ હોય તો સ્પ્રિંગ ડોસા ઇડલી બધું એક સાથે એટલું ખરાબ નથી અમારું we will take so much effort કુણાલભાઈ ઘરે આવે ત્યારે so it's a very known fact બધા માટે કે when કુણાલભાઈ says special things happen અને કુણાલભાઈનું આમ એ સમજાતું નથી કે કુણાલભાઈ માટે પણ બધા માસીઓ જ છે ને પણ કેમ બધા કુણાલભાઈ સાથે અલગ રીતે બિહેવ કરે છે આમ ફ્રેન્ડલી એવું સમજાતું નથી પણ ઠીક છે કાંઈક હશે So that's Kunalbhai for us. Moving to Palak Didi. So firstly, Palak Didi has been so instrumental in all our journeys in Dharampur. We all know that Palak Didi, Keval Jiju, Nishanti, Uncle, they have been like pillars. We were all new. We don't know anything about Dharampur. Sorry. We don't know anything about Dharampur. And every time हमें जाए, they are so welcoming. બધા हम इन लोगों ना घरे रहिए. And auntie and uncle will really guide us with how to go ahead with things. So you know, Palak Didi ने हमेशा हमें ये भी कहा था कि Palak Didi was so pampered. And now when we see the transition, when I went to Pune once, I surprised her and I saw her in the kitchen, pasta बनावी रहा था and it was so good. So I've never pictured Palak Didi like that, and that transition in her was amazing. હવે જ્યારે નાના હતા ત્યારે mom would say Palak Didi ને double promotion મળ્યું છે એટલા smart છે Palak Didi. I think you double promoted from so that's one thing that we've always been told. So we really miss Keval Jiju today. And Palak Didi has always been there, especially in our Dharampur journeys, and that's something that's really important to us. મને યાદ છે કે એક ટાઈમ અમે નાગપુરમાં મળ્યા હતા ખાલી છોકરાઓ અને પલક દીદી સ્પેશિયલ અપેરન્સ વચ્ચે આવીને કહ્યું એમને અને હજી મને યાદ છે કે પલક દીદી આવ્યા બોસ જે રીતે બિહેવ કરતા હતા બધાની રાગિંગ ચાલુ કરી હતી અને ત્યારે અમારા માટે આ કોન્સેપ્ટ નવો હતો કેમ કે અમે હજી બહુ નાના હતા અને સ્કૂલમાં વગર હતા ત્યારે રાગિંગ ચાલુ નથી પણ પલક દીદી આ બધું ઇન્ટ્રોડ્યુસ કરાયું જે ફન એલિમેન્ટ હતું અમારું એ ટ્રીપમાં બધું એ પલક દીદી આમ બધું હસી મજાક એમના સાથે જે ઓલરેડી હરવા થતું હતું અને ઓબ્વિયસલી વી ઓલ નો આઈ મીન આઈ થિંક એવરીબડી ઓવર હિયર હેઝ એટ સમ લેવલ જે લોકો એક પણ વાર ધરમપુર આવ્યા છે ધ અમાઉન્ટ ઓફ હોસ્પિટાલિટી પલક દીદી બધું કરે છે એવરી સિંગલ ટાઈમ ઇટ ઇઝ ટુ બ્યુટીફુલ અને મારા લગ્ન થયા એના પછી શોર્ટલી એટલે થોડા ટાઈમ પછી અમે ધરમપુર ગયા હતા મેં પલક દીદીને ફોન કર્યો કીધું કે અમે આવી રહ્યા છે બીજા કોઈ સાથે બહુ વાત નથી પણ ખાલી પલક દીદીને કર્યો હતો કે મને ખબર નથી પલક દીદી પણ ત્યાં છે પૂરું ધરમપુરનું જે પ્લાનિંગ કે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ વોટ ઇઝ ધ રાઇટ મેથડ ક્યાં રહેવાનું એમના સાથે જ રહેવાનું એમનું એ પછી એમના સાથે રહે પછી જે ધ્યાન રાખે ઇટ ઇઝ ટુ બ્યુટીફુલ અલોંગ વિથ પલક દીદી ઓબ્વિયસલી જીજુ નિશાંતિ ભરત બધાનું જ આમાં ઓબ્વિયસલી કોન્ટ્રીબ્યુશન છે બટ પલક દીદી આપણા માટે આ બધું કરી રહ્યા છે બીકોઝ હાઉ ટુ શી ફીલ્સ ટુ ઓલ ઓફ અસ દેટ ઇઝ વેરી બ્યુટીફુલ we really miss Bhabhi here today. I mean, it is one of the best phases in their life, which is why she's not able to make it. But we really miss her. She's one of our first, I mean, not one of our, she is our first Bhabhi in Bali Bazaar. One of, I mean, समझाएगी बता रही
હે ગુણા But we really wish that Bhabhi Banaya would and she would be able to enjoy with all of us. Obviously, next time we will plan to meet with a much bigger side of Pranav Bhai, Bhabhi, Pranav Bhai, and the two kids. So yeah, Bhabhi obviously has been that one person who I think most of us have looked up to. Most of the girls over here have looked up to as to when a Bhabhi comes to the family, how exciting and fun that part is. So that part is really great. Now we'll just have a small little, I mean, Nani. Please. ના ક્લાસીસ ને પ્રશંસા તમારી માટે મોકલું છે. કાલે એ બજારે જઈને ખાસ તમારી માટે લઈને આવી અને ખૂબ ખૂબ એને યાદ કર્યું છે. એને એટલી ઈચ્છા અને એટલું ઓલું થયેલું કે આવવા માટે પણ આવી શકે એટલે અમે જલ્દી આવશું. And this is handmade by Dolly. Dolly. આ ડોલીએ પોતે ઘરે મહેનત કરી બનાવ્યું છે. આ અમે આપો. But we'll start off with Mahendra Masa. Mahendra Masa, according to me, is the epitome. Mahendra Masa મારા પ્રમાણે એપિટોમ હવે સૌથી વધારે એપિટોમ Mahendra Masa મારા માટે if you ask me Mahendra Masa of all the masas મેં આટલા ચિલ માસા હજી સુધી ન જોયા in terms of કે મને actually એક સ્ટોરી યાદ છે કે એકવાર માસી સાથે વાત થઈ રહી હતી અને આપણે લોકો વાત કર્યા હતા કે ઇટવાલી બજારમાં હવે આપણે આટલું મળીએ છીએ ને કે બધું આ ટ્રાવેલનું કેટલું ઇશ્યુ છે હરવાર ટિકિટ કેન્સલ થાય છે આ થાય છે એટલે આપણે એક પ્રાઇવેટ જેટ લઈ લઈએ. મને ખબર છે કોઈના યાદ નહીં પણ મને યાદ છે આ વાત. માસી તમે મેઇન વાત છો સ્ટોરીમાં. તો ત્યારે માસી કહેતા હતા કે આપણા ઇટવાલી બજારમાં પ્રાઇવેટ જેટ જોતું હોય ને તો વન ઓફ ટુ વેઝ છે. વન વે છે કે આઈધર નરેશ માસાને કહ્યું કે માસા તમે લઈ જ નહીં શકો છે અને 100% માસા લઈને દેખાડી નહીં તો માસીએ કીધું કે મહેન્દ્ર માસાને કહેવાનું બહુ પ્રોબ્લેમ થાય છે એટલું આમ કન્વિનિયન્ટ નથી કે આવી રીતે કેવી રીતે હવે બધા ટ્રાવેલ કરે છે ટિકિટ ક્યારેક હોતી નથી ક્યારેક હોય છે આટલું સ્ટ્રેસ થાય છે અને મહેન્દ્ર માસાને તમે આવી રીતે કીધું તો પીટીને મહેન્દ્ર માસા પર પ્રાઇવેટ જાય. This is just an example of how Mahendra Masa is. એકલા સરળ છે એમની મેં આ બધી વાત પણ સાંભળી છે કે એમનું જે ટીમ છે જે વીટીઆરમાં 100 ઓડ લોકો છે 100+ લોકો છે મને એક્ઝેક્ટ નંબર નથી ખબર બટ મેં સાંભળ્યું છે કે માસા બધાને પર્સનલી ઓળખે માસા બધાનું પર્સનલી ધ્યાન રાખે એન્ડ આઈ હેવ હર્ડ કી બેસ્ટ હ્યુમન સ્કિલ્સ અગર કોઈના પાસેથી શીખવાની હોય ઇન ટર્મ્સ ઓફ મેનેજિંગ ઓલ ધીસ થિંગ્સ તો મહેન્દ્ર માસા પાસેથી શીખવાની હોય આપણી વસ્તુ. સો દેટ ઇઝ મહેન્દ્ર માસા ફોર અસ. કોઈ પણ જણો કોઈ પણ પ્રોબ્લેમ સાથે આવે એમના પાસે તો ઓટોમેટિકલી નીકળી જાય અને જે એમનાથી થાય he will go to any extent to just help out that person. So that is Mahendra Masa for us. I want to add one point કે જ્યારે હું ખડગપુર ગઈ છું couple of times અને જ્યારે પણ માસા ડિનર માટે ઉપર આવે ડિનર કરે થેન્ક યુ બોલે માસીને અને પછી નીચે જાય પાછા. Moving on to our favorite Masi, my favorite Masi, Deepa Masi. So Deepa Masi is the life of the family. There's absolutely never a dull moment without her. ક્યારેય પણ ડર ન હોય એમના સાથે અને નીડલેસ ટુ સે આપણે બધાને ખબર છે કે માસી કેવું રાખે ઘર પોતાનું એટલું પરફેક્ટ અને સૌથી વધારે એ ચીજ મને બહુ ગમે છે. બધાને ખબર હશે આ સ્ટોરી મેં 100 ટાઈમ્સ કીધું છે માસી પાસે 7 ડિનર સેટ્સ છે. Every meal માં ટેબલ ચેન્જ every meal બ્રેકફાસ્ટમાં બીજી લંચમાં બીજી ડિનરમાં બીજી અને પછી એમનું ઘર એટલું પરફેક્ટ હોય ઓલ ધ ટાઈમ. સૌથી ફેન્સીએસ્ટ ચીજો ઘરમાં હોય. અમે લોકો એકવાર જ્યારે લંચ માટે ગયા હતા તો આપણે બ્લેક દાળ ખાઈ રહ્યા હતા. આપણે જ બધાને ડેફિનેટલી
વાટકા જેમ હોટલમાં આપે તો નાની બકેટ હોય ઈ બાલ્ટી. બાલ્ટીમાં બ્લેક દાળ સર્વ કરી હતી અને શું રસ ઓમેઝિંગ. અને ફર્સ્ટ ઘર છે આપણું ગુજરાતી હાઉસ જેમાં લિપ્ટન આઈસ ટીની બોટલમાં એકચ્યુઅલી આઈસ ટી હતી. એટલે આપણા બધા ઘરે ડબ્બો બીજો હોય અંદર કંઈ બીજું જ મળે આપણને. એટલે એમના ઘરમાં એકદમ જ લિપ્ટન આઈસ ટીની બોટલમાં જ આઈસ ટી હતી. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી માસી ઇઝ સો મચ ફન ટુ બી વિથ. With this, there is an extremely caring side of her. જેટલી વાર માસી મમ્મીને ફોન કરે એટલી વાર શી ચેક અબાઉટ મી, શું કરે છે, કેવી રીતે છે, બધી ખબર મારી લઈ લે. ભલે અમે લોકો નોટ ઓન ટચ ઓન ડેલી બેસિસ હોઈએ. સો માસી યુ આર અમેઝિંગ. અને માસી બીજી વસ્તુ કે કોઈ પણ પ્રસંગ થાય તો ખબર નહીં કે પણ મેં જોયું છે હર વાર બધા માસીને જ પૂછે એટલે માસી તમે કઈ ભંડ્યું છે આ બધું પ્રસંગ નેક્સ્ટ શું કરવાનું, આ બધીમાં શું પ્રિપેર કરવાનું, એ બધા તમને જ પૂછે છે. એટલે દેટ ઇઝ માસી. અને ઓબ્વિયસલી બધાને ખબર છે આ માસી ઇઝ વન પર્સન જે એમને એકચ્યુઅલી એક પ્રેઝન્ટેશન દીદીએ બનાવ્યું હતું હાઉ ટુ ડીકોડ નીપા માસી. એ પ્રેઝન્ટેશનનું ટાઇટલ તમને સમજાવશે કે નીપા માસી કેવા છે કરીને. અનરીડેબલ અને એના સાથે બ્લફ મેચ રમવાની બહુ મજા આવી. એકવાર નાના હતા ત્યારે ખબર નહીં હું સામે હતો અને એ હતા એવું જ કંઈક હતું મને એવું યાદ છે. અને મારા પાસે કંઈક 5-6 પત્તા હશે અને માસી પાસે 50 પત્તા હતા અને માસી તો પણ જીતી ગયા. એટલે અનરીડેબલ માસી. તમે ગેમ્બલિંગ કરતા હો તો કરતા નહીં પણ કરતા હો તો બહુ સારું કરે. Now, Kudi Didi is very much like Neepa Masi. Very helpful, always to the rescue. Today we saw when we were in some business, we saw આપણે જ્યારે બધા ખાઈ ગયા હતા fruits, ત્યારે she was the one that organized everything. Doesn't look like a mom of 11-year-old at all. She looks super young and Jiju is super practical. So हम लोग बड़ोड़ा में आता था ત્યારે we had a really good time with Jiju and Didi is extremely helpful. So મારા માટે મારી મેમરી વિથ દીદી દીદી સુપર હેલ્પફુલ બીકોઝ કોઈ પણ લગ્ન હોય તો અમે જે ગિફ્ટ દેવાનું હોય શી ઓલવેઝ બી પ્રિપેર વિથ ઇટ. અમે લોકો બધા લાસ્ટ વીક હોય બટ શી ઓલવેઝ બી પ્રિપેર વિથ. now next is રોનકભાઈ and રોનકભાઈ. now રોનકભાઈ પણ એવા કેરેક્ટર છે આપણા ફેમિલીમાં. એટલે કુણાલભાઈ અને રોનકભાઈ અમે નાના હતા ત્યારથી ઇટ વોઝ લાઈક હાથમાં બંનેને જોઈને વી ગ્રોન અપ. ઈ પણ એને ઘણી વાર જોયું છે. ઇનફેક્ટ એકચ્યુઅલી થોડી ખરાબ મેમરી પણ છે પણ એ હમણાં ચલો એકવાર કહી દઉં છું. હવે આજે તો હવે માઇક હાથમાં આવ્યું છે, બોલવા મળ્યું છે, બોલી દઉં. એટલી બધી વાર હલકા પિક્ચર બધું યાદ છે અને અમને લોકોને કહે કે હા ભાઈ અહીંયા જાય છે ત્યાં જાય છે પણ આમ સાચું કે નહીં. અને અમારા વગર હર વાર ગયા જાય અને અમે હર વાર સાંભળીને હા મે બી એકચ્યુઅલી કંઈ કામ હશે ગયા હશે પણ અમારા વગર ઘણી બધી વાર ગયા ગયા છે. બટ મેઇન પોઈન્ટ અબાઉટ રોનકભાઈ ઇઝ someone I have seen work 24/7 and you will still not see it on his face. એ પૂરો દિવસ રાત કામ કરશે અને તો પણ આમ એન્ડમાં પછી આમ એટલે તમે લાસ્ટ મિનિટ જાશો પાછું આફ્ટર ફૂલ ડે ઓફ વર્ક તો પણ એવું નહીં કે થાક દેખાડશે કે ઠીક છે થઈ ગયું કામ કરીને હવે મને રેસ્ટ છે. ક્યારે પણ એવું નહીં થાય. નેક્સ્ટ અમે એકવાર ખરગપુર ગયા હતા જ્યાં નાના હતા ત્યારે અને દીદીએ રોનકભાઈને કીધું કે એને ખાલી એને કીધું પણ હતું કે એને કાંઈ જોઈએ છે બુકના બારમાં વાત કરી હતી ખાલી. અને રોનકભાઈ જેની બુક ખરીદીને આવી ગયા કેમ કે દીદીએ સાંભળ્યું હતું કે બુક સારી હતી એટલે ત્યારે રોનકભાઈ બાય ચાન્સ તમે કહી દો કે કઈ વસ્તુ ગમી તો એ 100% આવી જશે. તમે બાય ચાન્સ કોઈ વસ્તુની 2 વસ્તુ માંગશો એ 20 વસ્તુ આપશે. એ એવા રોનકભાઈ છે આપણા. રોનકભાઈ અમે નાગપુરમાં એક ડિસેમ્બર ન્યૂ યર્સ આપણે મનાવ્યું હતું ત્યારે રોનકભાઈ હી વોઝ ધ ઓલ્ડેસ્ટ પર્સન ઓફ ધેટ અને હી વોઝ ટેકિંગ કેર ઓફ ઓલ ઓફ અસ. તો ત્યારે કેવું હતું કે અમારી દીદી અને મારી ટ્રેન સવારે વહેલી સવારની હતી અને હજી યાદ છે કે રોનકભાઈ પૂરી રાત સુતા નથી અને લેટ રાત સુધી અમે ચિલ કર્યા હતા પછી દીદીને હું સૂઈ ગયા. અને આ જલ્દી કેવી વાત છે કે આપણે નાના હતા ત્યારે સુઈ જતા મમ્મી પપ્પા જલ્દી ઉઠાડતા કે ચલો ટાઈમ થઈ ગયો છે કરવાનું. રોનકભાઈ પૂરી રાત સુતા નથી એમને ત્યારે તો આપણે ફોન કરીને ચેક કરતા કે ટ્રેન ટાઈમ પર છે કે નહીં એવું બધું થતું. અને રોનકભાઈ બધું કર્યું અને એન્ડમાં રોનકભાઈ આવીને અમને ડ્રોપ કરીને પછી આવ્યા. અને ખરગપુરમાં પણ આવી ઘણી બધી વાત થઈ છે કે ફૂલ રાતનું ઉજાગરો હોય અને હી વિલ સ્ટીલ કન્ટિન્યુ. He will make sure that you reach and then he will carry on with his way. So in terms of helpfulness,
સુપર હેલ્પફુલ, એટલા રિસ્પોન્સિબલ છે કે તમે કે કાંઈ પણ તમે એન્ડલેસ કામ આપો રોનકભાઈને અને એન્ડલેસ કામ લેશે અને ખતમ કરશે. એટલે દેટ ઇઝ રોનકભાઈ ફોર અસ. અને while growing up I kept looking at રોનકભાઈ કુમારભાઈ where the way they used to behave. બધી જગ્યાએ આમ વોલેટ નીકાળીને એલકા ચડાવ પૈસા, આ બધી વસ્તુ અમને યાદ રહી ગઈ કે હવે આવી રીતે કરવું જોઈએ મોટા થાય પછી કરી. એટલે એવું ક્યારેક મેં ઝલકથી કીધું છે કે મને પૈસા આપવા દે, મને એવું ફિલિંગ આવવું જોઈએ કે હું પણ હવે મોટો થઈ ગયો કરી. એટલે વી યુઝ ટુ લુક અપ ટુ રોનકભાઈ કુમારભાઈ સો મચ. રોનકભાઈ બીજું એટલે આ તો હવે તો બધાને ખબર જ હશે, પણ રોનકભાઈનું જે રોમાન્ટિક સાઈડ છે, જે લવ સ્ટોરી એમની છે, કોઈ સ્પેસિફિક ઇન્સિડન્સીસ નથી કહેતો પણ બહુ ઇન શોર્ટ બહુ સાંભળવા જેવું છે. કૃષ્ણ તો ડેફિનેટલી સાંભળવા પણ હું કૃષ્ણ બનવા પણ નથી કંઈ બહુ નથી કહેવાનું. ડોલી દીદી 17 years પહેલા રોનકભાઈ અને ડોલી દીદી મળ્યા હતા માસીની 25th દીદી માસીની 25th એનિવર્સરી પર. કોને ખબર કે આપણે આજે હશું અને આપણે ડિસ્કસ કરતા હશું. We were matchmakers at that time and we still continue. So Dolly Didi has gelled in this family like butter. એટલા easily gel થઈ ગયા છે આ ફેમિલીમાં. આટલું મોટું ફેમિલી છે આપણું. And I had a relationship with her from years. But with everyone she has such a great relationship. All the cousins are very, very fond of her. An amazing cook. Every time Kharagpur jai, I think both of them make a great combination to set that table up the way they do every time. Amazing baker. Amnaj, we had sweets that she made for us and truffles, which were amazing. Extremely helpful. At any time you call her, she will be ready to help out. We saw how she played such a huge role at Janak's wedding as well. So she's literally become like it's her gelling with this family has been as smooth as butter. She's become an OG Itwari Bazaar member. OG for the people who don't understand. OG is the original answer. It's basically original family members that already has blended in our entire family. And one last point, no tantrums, super patient. ક્યારે પણ મને આવી રીતે જ જોવે છે, મને આવી રીતે જ કરવું છે, મને આવું નહીં ચાલે. Never comes up from her mouth. So that's one thing that's amazing about her. So, Dolly, Ronak, now. આમિર ખાન છે બોલિવૂડના પરફેક્શનિસ્ટ, એમ આપણા ફેમિલીમાં પરફેક્શનિસ્ટ બોલે તો સમીર માસા છે. કોઈ પણ કામ પ્લાનિંગ સાથે પછી એક્ઝિક્યુટ કરવાનું અને આ ચીજ એટલું એક્યુરેટ થવું જોઈએ, આ સમીર માસાથી શીખવા જેવું. પ્લાનિંગ તો આપણે પણ કરીએ બટ રિઝલ્ટ એટલું એક્યુરેટ ન હોય, પણ માસાનું 100% એક્યુરેટ હોય. એટલે આ બહુ મોટી ક્વોલિટી છે. અને હજી એક ચીજ બહુ યુનિક છે તમારા બારેમાં, કોઈને પ્રેમથી ગુસ્સો કરવાનો હોય. એટલે આ માસાથી શીખવાનું. વચ્ચે મારી અને કૃષ્ણની બહુ બધી પોન્ડિચેરી ટ્રીપનું બધું હતું, એટલે આ લોકોના ઘરમાં બહુ ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યું હતું. તો એટલું પ્રેમથી ગુસ્સો કરતા અને એટલે દીકું કરીને અને પછી અમે બધા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો. સ્ટાફ લોકોને પણ ગુસ્સો કરવાનો હોય ને તો કેમ કરીએ? એટલે માસા તમે ગુસ્સો કરે છે, તમે રિયલાઇઝ પણ નહીં કરો કે તમે ગુસ્સો કરે છે, અને આફ્ટર સર્ટન ટાઈમ તમને ખબર પડશે કે ગોદ આપી દીધું. પછી એક ક્વોલિટી એમની છે કે બહુ વધારે એથિકલ છે. એટલે કોઈ ચીજ અગર રાઈટ છે તો માસા રાઈટમાં સપોર્ટ કરશે. અગર બધા લોકો રોંગ સપોર્ટ કરે છે તો પણ માસા રોંગમાં નહીં જાય, 100% રાઈટ જ કરશે. બીકોઝ રાઈટ ઇઝ રાઈટ, રોંગ ઇઝ રોંગ, ઇવન આફ્ટર એવરીવન ઇઝ ફોલોઈંગ ધ રોંગ થિંગ. એટલે આ બહુ સારી ક્વોલિટી છે.
બીજી એક બહુ સરસ વાત છે કે એ તો એમના ફેમિલીમાં ખુશ એ તો માસી બધા ધરમપુરમાં ખૂબ ઇન્ટુ છે, માસા પણ એમ ઇન્ટુ છે, બટ ફિઝિકલી એટલું ધરમપુર આવતા નથી. બટ યુ હેવ નેવર સ્ટોપ એનીવન ફ્રોમ કમિંગ ટુ ધરમપુર, અને બહુ જ મોટી ક્વોલિટી છે. મે બી આવતા નથી ધરમપુર, પર ચેન્નઈમાં બેઠા બેઠા ઘણા પુણ્યાય બાંધે છે. તો જ ખુશ વૃત્તિ બધા એટલું આગળ પડીને સેવા યુથ ગ્રુપ ને બધું પાર્ટિસિપેટ કરી શકે છે. એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને હજી એક વાત છે કે હી ટેક્સ કેર ઓફ મોમ વેરી વેલ. જો ચેન્નઈ ગયો હતો ત્યારે દાદી કહેતા હતા કે લાઈક મારો સમીર, મારો સમીર, મારો સમીર. એની હેલ્થ ઇશ્યુઝ છે તો પણ હંમેશા એટલા બધા સેટિસ્ફાઈડ હોય, because the way he is taking care of her mom is like really appreciable. So yeah, something to learn, 100%. એટલે પ્રોપર કંઈક કોમ્બિનેશન તો ઇટ્સ માસા. અને હજી એક ચીજ, એટલે મને લાગ્યું કે બહુ સિમ્પલ છે માસા લાઈફમાં, બટ પલકે મને કીધું કે બહુ બધા રોમાન્ટિક છે. એટલે માસી હરેક ચીજ માસીનું ધ્યાન રાખે, બર્થડે હોય, એનિવર્સરી હોય, અને કઈ રીતે પ્રેમ દેખાડવાનો. સો ઇટ્સ અ વેરી બિગ ક્વોલિટી. એટલે નો વન નોઝ ધીસ આઈ થિંક, બટ ઇટ્સ અ હિડન ક્વોલિટી ઓફ માસા. And now, of course, our dearest Gira Masi. Gira Masi is full of life, super enthusiastic. બધાને ખબર છે 4 o'clock ઉઠીને ઈ અને ગાયો લોકા જ વોકમાં બહાર નીકળતા હોય. And I remember when we went to પાલિતાણા, ઈ 4 વાગે ઉઠીને ઈ અને બધા ગાય લોકા જો એ ગાયને ફીડ કરે અને throughout the city walk કરીને બધી ન્યૂઝ લે આવે about the city and gives us the report so that we can plan our day. And she is super approachable Masi. Like whenever we have like કોઈને કાંઈ પણ issues હોય या problems હોય, go to her, she has a perfect solution, quick solution, and like very to the point, like no like long time. My personal experience also, whenever I have like any doubts, I like call her and it will be like super easily solution આવી જાય. And she knows how to make the 24 hours utilization of the day completely. સવારથી ઉઠીને રાત સુધી one everything she knows, like carries to utilize, perfect utilization of time, I think. બહુ સારી છે. જોવો હોય કે મેડિટેશનનો પાવર શું છે, તો આ માસીને જોઈને આપણે ફિગર આઉટ કરી શકીએ. કેમ કે ઊંઘ એમની બહુ ઓછી છે, તો પણ ફૂલ ડે હાઈ એનર્જીમાં રહે, એક્ટિવ હોય, તો એમનું દેખાય કે મેડિટેશનનું લેવલ શું હશે. અને ગુરુદેવ પણ એમને ઘણું અપ્રિશિએટ કર્યું છે બીકોઝ ઓફ મેડિટેશન. જેટલા વાગે બી સુવે 4 o'clock તો ઉઠી જ શકે. One incident I remember, કોઈને ખબર નહોતી કે she is going to Kharagpur and a sudden plan went wrong. But she is very dedicated to 4 o'clock meditation which she has to do. And I think Ipa Masi લોકોને કોઈને નથી ખબર, રોનકભાઈ એમને સ્ટેશનથી લઈ આવ્યા and she was sitting in the dark room 4 o'clock doing meditation. Suddenly Masi around 5 o'clock with her around 5 because she got scared that who was sitting in the dark room and doing meditation. And it was Gira Masi and she was surprised how come she is here and like sitting like this and wearing white clothes and white dupatta or something. હવે નેક્સ્ટ ઇઝ ઉમંગભાઈ. હવે એમના માટે એટલી તારીફ એકચ્યુઅલી છે કે બેસીને કરવી પડશે. એમના માટે એટલું બધું બોલવા માટે છે. અને અહીંયા જેટલા લોકો છે કોઈને પણ માઇક આપીશ તો એમના બારમાં n નંબર ઓફ ચીજ કહી શકે. તો અગર બોલો કમ્પ્લીટ પેકેજ એક માણસમાં હોય તો દેટ ઇઝ ઉમંગભાઈ. એકદમ ફની, જોલી, હંમેશા લાઇટ મૂડમાં ઇઝ ઉમંગભાઈ. ક્યારે પણ કેટલા વાગે પણ ઉમંગભાઈ સાથે બેસતો તો કેવા પણ મૂડમાં તમે હશો લાઇટ થઈ જ જશે. So that is funny side of Umangbhai. But in the other way, Umangbhai is equally serious, sensible. And હવે કહી શકો કે કોઈ પણ ઓપિનિયન લેવો હોય કોઈ પણ ચીજનો તો 100% you can consult Umangbhai and તમને પ્રોપર સોલ્યુશન જ મળશે. So we are very happy કે વૃત્તિ આ ઘરમાં ગઈ છે. તમારા like it's in your wife, so very good future for વૃત્તિ. અને ઉમંગભાઈનો એટલે ઇન્સિડન્ટ કહીએ તો ઝલક જ કહેશે. He is one person in the family, only person in the family who has guts to stand up against Nipa Masi. He is
that. And he can talk with anyone at any time, at any place. એટલે એવું છે કે ખરગપુર પણ ગયા તો માસીના ડ્રાઈવર સાથે પણ કેટલી વાતો કરી શકે આ ઉમંગભાઈથી શીખવા જેવું છે. So many of my friends in my wedding who came, of course, didn't know him, but everyone, most of them came to me and told me that જે વૃત્તિનો husband હતો ને એ સાથે વાત ન થઈ, but observe કર્યું and we became fan of him. Like almost all my friends. So that's it. અને ઉમંગભાઈનું એટલું રિસ્પેક્ટ છે કે જ્યારે અમે બેંગ્લોર ગયા હતા પુનીતભાઈને જોવા માટે, તો આફ્ટર પુનીતભાઈ ગયા રૂમથી ને બધું, તો મમ્મી પપ્પા ઉમંગભાઈથી કન્સલ્ટ કરવા લાગ્યા કે ઉમંગ તારું શું વિચાર છે, તું શું કહે છે, તને શું સારું લાગ્યું. એટલે એટલું એમનું ઇમ્પોર્ટન્સ છે આ ફેમિલીમાં. દેટ્સ અ વેરી બિગ થિંગ. એટલે 1.5 વર્ષ 2 વર્ષ થયા છે લગ્નના, અને એટલું તમે પોતાનું લાઈક રિસ્પેક્ટ ગેટ કર્યો તો દેટ્સ અ વેરી બિગ થિંગ. બસ કરો નહીં, this is from Kharagpur family. When you came to Calcutta, જ્યારે લગ્નમાં તમે આવ્યા હતા ત્યારે બાનું જ્યારે હોસ્પિટલાઇઝ હતા, તો they didn't knew કે શું કરવાનું. લાઈક ડોક્ટર વોઝ એડવાઇઝિંગ કે આ ટ્રીટમેન્ટ કરીએ, આ કરીએ, પર ઉમંગભાઈ એકદમ રાઈટ એડવાઇસ આપી હતી, રાઈટ ટાઈમમાં રાઈટ એડવાઇસ, અને એના વજહથી બાને પણ બહુ સાતા પડી હતી અને બહુ બધું શાંતિથી પડ્યું હતું. આ ચીજ અગર ઉમંગભાઈ નો તો બહુ હેરાન થાત બધા. અને ફૂલ ટાઈમ સાથે હતા, લાઈક દિવસ રાત સાથે હતા, એડવાઇસ આપ્યું અને બહુ એક્યુરેટ હતું. તો બધાને ઉમંગભાઈ માટે પણ ઘણું છે અને ઉમંગભાઈને બધા માટે પણ ખૂબ છે. તો પણ એટલા બિઝી શેડ્યુલમાં ઉમંગભાઈ અહીંયા આવ્યા. Vrutti is one person in the family is very sorted, like since childhood only. એને ખબર છે કે શું કરવું છે. Always she has a clarity about career or any aspect of life. She's always been super sorted in life. She's also like one person, she'll give very logical reason and solution to any problem, like whoever goes to her. And of course she uses a psychologist brain, and accordingly she gives solution to problem. And she has some super જાતિ સ્મરણ પાવર. ક્યારે પણ એને ક્યાંયનું પણ બધું જૂનું યાદ આવશે, જે ઘણા લોકો ભૂલી ગયા છે ને ઓલા તારાચંદ ભાઈ એન્ડ નોબડી એવર. આ જનરેશન તો હાર્ડલી કોઈને રિમેમ્બર યાદ બી છે. શી રિમેમ્બર્સ મોસ્ટ ઓફ ધેમ. સો ધીસ ઇઝ સમ લાઈક સરપ્રાઇઝિંગ ક્વોલિટી જે બહુ રિસેન્ટલી. અને શી કોઈ બી એને કહેશે કે આપણા ફેમિલીના બારેમાં કંઈ બોલો, તો શી ઓલવેઝ point out the negatives and then push us to come to the for the damage control. કે ભાઈ આપણી બી ફેમિલી આપણું નથી. We have lot of positive things also in life. અને એટલું એનું ગ્લેડ એક્સેપ્ટન્સ છે કે નાનપણમાં ને એક પણ રમકડામાં બેઠા ખુશી મળતી થઈ છે. વેરી ગુડ થિંગ. બટ ઓવરઓલ એટલે વૃત્તિ મારા લાઈફમાં જ્યારે પણ ઇશ્યુઝ થતા કોલેજ ટાઈમમાં, સ્કૂલ ટાઈમમાં, હંમેશા વૃત્તિને કોલ કરતો. જ્યારે બેંગ્લોરમાં હતી હંમેશા શી યુઝ ટુ લાઈક give proper advice. એટલે આ તમને ખબર નથી કે હા, અને હંમેશા એક્યુરેટ પણ થતું. અને જ્યારે પણ ફોન કરતો she would be always available. So very nice of you. Pillar to both of us. Yeah, 100%. ચાલુ તો એવું જ કરવું પડશે કે જે પણ એના બાજુ રહેશે આ ખુશ અને ખુશ જ રહેશે હંમેશા. તો સૌથી હેપનિંગ માણસ કહીએ આપણા ફેમિલીમાં તો આપ ખુશ હશે. અને પહેલા બીજા બધાનું સગવડનું જોશે, પછી બધાનું સગવડ જોશે. અને ક્યારે પણ કેટલા પણ વાગ્યા હોય હંમેશા એનર્જેટિક રહે, બીજાનું જોવે, મોટાને બધું વ્યવસ્થા થઈ ગયું હોય નહીં. ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને હંમેશા ઇન્શ્યોર કરશે કે બધાનું ખાવા પીવાનું બધું એકદમ વ્યવસ્થિત હોય. અને ખાવાનું અગર અરેન્જમેન્ટ હોય તો ડેઝર્ટ અરેન્જ કરશે, પણ મેક શ્યોર કરશે કે મીલ હાઝ ટુ બી વેરી વેરી પ્રોપર. અને મારું અને ખુશ સાથે બહુ લાઈક સ્ટાર્ટિંગથી બોન્ડિંગ છે. ક્યારે પણ મને જરૂર પડે તો ખુશ વુડ બી ઓલવેઝ અવેલેબલ. સો દેટ્સ અ વેરી નાઇસ થિંગ. અને ઝલકને એક ઇન્સિડન્ટ શેર કરો તો ખુશમાં કરશે. Perfect combination of spirituality and worldly life. સંસાર અને Completely. જે
આઉટરલી એટલું બધું લાગશે કે ઇટાલિયન છે, બધાને એવું લાગે છે કે આઈધર ઇટલીથી આવ્યો છે અમેરિકન છે, બટ ઇનસાઇડ ઇઝ લાઈક કમ્પ્લીટલી devoted and connected to Bapa or religion. So that is a very good quality. And if he is present, you will never be hungry and you will get all the fanciest food. જે like full ધરમપુરમાં જતા અમારી પેન્ટ્રી ઓવરલોડેડ હતી અને જેટલું બી આઇટમ્સ ત્યાંના કેફેટેરિયામાં હતું બધું લઈ આવે, ભલે કોઈ ખાઈ ન શકે, બટ વી મેક શ્યોર દેટ એવરી ફૂડ હેઝ ટુ બી લોડેડ ઇન ધ હાઉસ. અને ઇક્વલી આ સેવામાં પણ એટલો જ એક્ટિવ છે. મે બી એનું શેડ્યુલ બહુ બિઝી હોય ચેન્નઈમાં, તો પણ હી ઇઝ ઓલવેઝ અવેલેબલ ફોર સેવા. અને વચ્ચે એનું કંઈ ઓપરેશન હતું લાઈક શોલ્ડરનું, તો પણ કંઈ ધરમપુરમાં સેવા હોતી, કંઈ મંદિરમાં સેવા હતી જેમાં હેવી આઇટમ અમને ઉપાડવાની હતી, તો પણ ખુશ હંમેશા ઉપાડતો. લાઈક એવું નહીં કે રીઝન આપતો કે ભાઈ મારું શોલ્ડરમાં ઇશ્યુ છે. ઇટ્સ અ વેરી બિગ થિંગ ઓફ કોર્સ. The way આ પ્રોગ્રામ એન્કરિંગ કરે છે, ઇટ્સ અ વેરી he is doing in a very beautiful way. So big compliment for that. Next is Ayushi. Ayushi, she's though coming from a very, very different culture, but the way she's blended in our family is too beautiful. She easily adapts and she's willing to learn new things, new culture. જેમ આજે દેરાસરમાં she was બહુ એક્સાઇટેડ હતી કે આ શું છે, આનું મિનિંગ શું છે. પ્રીવિયસલી ધરમપુરમાં બી મારું પર્સનલ એનું એક્સપિરિયન્સ હતું. શી ઇઝ લાઈક વેરી હેલ્પફુલ. યુઝલી આપણે કોઈ એકદમ બીજા કલ્ચર યા બીજા રિલિજન, નોટ રિલિજન આમ છે, બટ બીજા ઓલામાં જતો હોય તો થોડુંક આમ બહુ લેટ ગો કરી દે, બટ શી ઇઝ ઇન્ટરેસ્ટેડ એન્ડ શી imbibes it very well and બધું એને યાદ રહેશે and implies it, like not only listens to it but applies it in her life as well. And The way she have adapted the like family things and all, it's a very like it's very appreciating because like you are not following like Gurudev Dada, but Dharampurમાં આવી Gurudev the first time mainly અને ગુરુદેવનું પ્રેઝન્ટ બોલો it's a different thing, but સામેથી ઇન્ટરેસ્ટ આવવું it's a very big thing, but you did it wonderfully and now you are accompanying Krish like in worldly life also. So 100% we can ensure that spiritual growth પણ થશે જ થશે. So it's a very nice thing also. and she is very adjusting. Yeah. Like ફેમિલીમાં જ્યાં પણ ટ્રિપ્સ હશે કાંઈ પણ હશે, she adjusts very well and very sensible, and again she also has good clarity of things. So that's Ayushi. જેના newest member You can record it at the બધું જે પોલીસ બધું સ્ક્રીન કરી લે. તું અહીંયા જોયા? Yeah, so Palak have been a very important person in my life like since 6 months. લાઈફ એવી થઈ ગઈ છે કે જેટલી મને ગરમી લાગે છે એટલી મારા લાઈફમાં ઠંડી થઈ ગઈ છે. જેટલું અહીંયા અંધારું છે એટલું મારી લાઈફ બ્રાઇટ થઈ ગઈ છે અને જેટલી આ જગ્યા શાંત છે એટલી જ મારા લાઈફમાં હાપનિંગ થઈ ગઈ છે. So, 3 લાઇન્સમાં પલકનું ડિસ્ક્રિપ્શન છે, બટ ઓવરઓલ ઇટ્સ અ શી ઇઝ વેરી સ્વીટ એન્ડ લાઈક ટેન્ડર કોકોનટ. બોલીને વાંધો નથી. Yeah, but like full of values અને પહેલા 4-5 મહિના પહેલા લાગ્યું કે મેજોરિટી લેવલ થોડુંક ઓછું હશે ને એવું બધું ડિફરન્સીસ આવશે, બટ આફ્ટર 1 મંથ એવું રિયલાઇઝ કે મારા કરતાં વધારે મેચ્યોર છે અને હવે મને શીખામણ આપે અને બતાવે કે અહીંયા આ બોલવાનું, અહીંયા આ કરવાનું, એટલે એજના ઉપર નહીં જાગ્યો, એના ક્વોલિટીઝ ઉપર જાગ્યો. we welcome you, the whole city welcome the newest diamond. Yes. હવે ફૂલ કમ્પ્લીટ ભાવિશી ફેમિલી માટે મારા અને રોનકભાઈ તરફથી રોનકભાઈ આવી. So, Desai and
ગાંધી ફેમિલી વેરી ફોર્ચ્યુનેટ. ભાવિશી ફેમિલીને બે છોકરીઓ ઇન ઇન્ડિયા અમારા ગામડાના આટલી મોટી શહેરોની છોકરીઓ આવી ગઈ છે. તમે લોકો કૃપા કરી ઉપકાર હંમેશા ઋણી રહેશું અમે તમારા. અમે ગામને neglect કર્યું because ઈ છોકરાઓ એટલા બધા હીરા જેવા હતા ને એટલે અમે અમારી છોકરીને આપી દીધી. The electronic family of our કુટુંબ આ એક actually મારા એટલે આ તો સ્ક્રિપ્ટમાં નથી કાંઈ પણ આમ જ ખાલી કહું છું માસા પણ આ તમે જે લાઈન ચૂઝ કરી છે ને આટલું મોટું ફેમિલી છે બધા એકવાર ફોન કરશે તમારે ખાલી અમારી જ નીડ્સ જોવામાં તમારો પૂરો દિવસ હોય જશે બટ ઓકે બટ સ્ટીલ નો મેટર વોટ till today everybody in our family if they have anything they call Masa for anything related to electronics and Masa એટલું મોટું બિઝનેસ પ્લાન છે હમણાં જ ખબર પડી થોડા વર્ષો પહેલા ડીપ જ્યારે જોઈન કર્યું પછી ખબર પડી એ એટલો બધી છે કે માસા કેટલું મોટું બિઝનેસ પ્લાન છે અને ઇન સ્પાઇટ ઓફ દેટ એનું ટાઈમ નીકાળીને તો પણ અમને એટલે બધાને એડવાઇસ આપે દેટ્સ અ રિયલી ગુડ થિંગ નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અબાઉટ અમિત માસા એક એવા માસા છે જે તમે એમના સાથે બેસો ને એવું લાગે કોણ બનેગા કરોડપતિ ચાલે છે માસા તમને 15 ક્વેશ્ચન પૂછશે 1 મિનિટમાં અને બધા એકદમ ક્વેશ્ચન આફ્ટર ક્વેશ્ચન એટલા ક્યુરિયસ છે માસા એકદમ મજા આવે એમના સાથે અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ અમને રિસેન્ટલી ખબર પડી છે માસાને આઈ ડોન્ટ થિંક સમજાય છે કે શું સિચ્યુએશનમાં કેવી રીતે રહ્યા કરવાનું કે જે આટલી મોટી સર્જરી માટે માસા હમણાં રિસેન્ટલી ચેન્નઈ આવ્યા હતા બહુ મોટી સર્જરી હતી એમની અને એકચ્યુઅલી આ સર્જરી બીજા બધા લોકો જ્યારે કરતા તો આમ બહુ ગભરામણ થાય પણ માસાને એવું લાગ્યું કે કોઈ રોલર કોસ્ટર રાઈડમાં જવાનું છે આમ એક્સાઇટેડ છે કે કેટલી જલ્દી જઈએ મજા આવશે બીજી વાર કરીએ પાછું હવે એટલા એક્સાઇટેડ માસા સર્જરી પછી આમ દેખાડે તમને કે જો આજે હવે હું વગર ચાલુ છું આજે હું આના પર ચાલુ આજે ઓલરેડી ચાલુ થઈ ગયું મારું ચાલવાનું એટલે he was so excited to overcome such a big phase with so much of grace. આમ મજા આવે એમને જોઈને કે આવી રીતે રહેવાનું કોઈ પણ આટલી એક્સાઇટમેન્ટ હતા અને અમે રિસેન્ટલી આ તો બેસ્ટ વાત છે આપણે આ બીજી વસ્તુ કોઈને ઘણા લોકોને ખબર છે માસા માટે પણ કોઈને પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવો હોય અને બેસ્ટ પ્રાઇસ જોતો હોય તો માસાને કોન્ટેક્ટ કરજો કેમ કે નોટ ઓનલી બીકોઝ હી ઇઝ ગુડ એટ ઇટ એના માટે નહીં કેમ કે એમને બહુ પેશન છે વસ્તુ કરવામાં એટલો એક્સાઇટેડલી આમ યસ્ટરડે પણ અમે 3 કલાક અમે પહેલાં થોડું લેગો કર્યો દીપને હું આમ થોડો ફોન કર્યો એક બે જગ્યાએ થોડા કોચ આવ્યા પછી માસા આવ્યા મેદાનમાં પછી માસા કીધું શું કોચ આવ્યો છે અને એ જે બધા કોચ આવે હવે 3200 રૂપીસ એક જગ્યાએ કોટ આવ્યો વિથ બ્રેકફાસ્ટ માસા સીધું ફોન કરી દીધું વિથ ડિનર 2500 માં આપો આવું પેશન છે માસામાં કે બેસ્ટ પ્રાઇસ કરાવશે એકદમ આમ મજા આવે અને પછી આફ્ટર 3 hours એમને લાગે કે કોઈ આમ એક્સાઇટિંગ વસ્તુ ખતમ થઈ છે ને આમ એનર્જેટિક હવે કન્ટિન્યુ કરશે અને બીજી વસ્તુ માસા અમે જ્યારે ચેન્નઈ આવ્યા હતા ત્યારે ખબર માસાનું સ્કેડ્યુલ પણ એકદમ આમ અલગ લેવલનું એનર્જેટિક છે માસા ઉઠશે એકદમ વહેલા એમનું જે ક્રમ હશે એ એકદમ આમ પરફેક્ટલી કરશે આઈ ડોન્ટ થિંક માસા જેટલું પરફેક્ટ માણસ આઈ ડોન્ટ થિંક લોકોને ખબર છે હશે પણ આટલી પરફેક્શન બહુ ઓછા લોકો મેં જોઈ છે એ જ્યારે ધરમપુર પણ અમે ગયા હતા માસાનું જે સ્કેડ્યુલ એમાં 1 મિનિટનો ફરક નહીં આવે રોજે એ સ્કેડ્યુલ ફોલો કરશે ને કરશે એટલે આ વસ્તુ ઇટ્સ રિયલી વર્થ લર્નિંગ સ્પેશિયલી મારા માટે કે થોડો ટાઈમમાં ઉપર નીચે મારે ઘણી વાર થઈ જાય છે પણ આ વસ્તુ મારે માસાથી શીખવી પડશે. Coming to our dearest Masi, they do person for a lot of things. She's super
સુપર સેન્સિબલ અને કાંઈ પણ કોઈ પણ જાતનું સિચ્યુએશન હેન્ડલ કરવાનું હોય પીસફુલી, કોઈ પણ જાતનું કાંઈ પણ ઇશ્યુ હોય જે એકચ્યુઅલી હેન્ડલ કરવાનું હોય એક સેન્સિબલ પર્સને, દેટ ઇઝ તેજલ માસી ફોર અસ. એન્ડ હું કેટલી વાર કહું કે મમ્મી અને તેજલ માસી આજે બધા સિસ્ટર્સના પણ મને અનુભવનું બહુ વધારે ક્લોઝ લાગે કે સો સિમિલર. હર ચીજ એ લોકો કેવી રીતે રિસ્પોન્ડ કરશે બધું સિમિલર. બંનેને અલગ અલગ રૂમમાં રાખી દઈએ અને રૂમ બંધ કરી દઈએ અને ક્વેશ્ચન્સ પૂછે તો તમને સેમ આન્સર્સ મળશે બંને. સો અમેઝિંગ લીડરશિપ ક્વોલિટીઝ. આજે માસી સેન્ટર ચલાવે છે ધનબાદમાં ઇન અ સિટી વેર કાયજ બાબા રિલેટેડ લોકો start a center like that clearly speaks about her leadership qualities. And we've had the most amazing times with Masi. આપણે જ્યારે માસી અને નીપા માસીનું કોમ્બિનેશન બને ત્યારે they can actually bring the roof down and we've all experienced that. So I would rate her the most sensible Masi. અને માસીનું બીજી વસ્તુ હવે ગ્લાડ એક્સેપ્ટન્સ એકચ્યુઅલી માસીમાં બહુ વધારે છે કેમ કે આ વખતે હું જે ધરમપુરમાં એમના સાથે રહ્યો છું અને મેં જે બધું કર્યું છે અને જેવી રીતે માસીએ રિએક્ટ કર્યું છે એટલે આમ એમને પણ આવું અગર બીજા કોઈ સાથે કરું તો આમ થોડું ઇરિટેશન થાય કે કોણ આવી ગયું છે અહીંયા ઘરે રહેવા કરીને એવું બધું ફિલિંગ આવી શકે. જે તમે અમે બે ગાડાના વચ્ચે અમે અમારું સ્ટોરેજ બનાવી દીધું હતું કે અમે નીચે જે અમે નીચે સૂતા હતા તો બે ગાડાના વચ્ચે જે ગેપ હોય ને અમે ત્યાં અમારી વસ્તુઓ સ્ટોર કરવા લાગ્યા. જે તમે પછી આફ્ટર અ લોંગ ટાઈમ બધું સેવા બધું કરીને આવે અને વોલેટ બધું ત્યાં રાખી દે, રેપર રાખે, કાંઈ પણ આઈડી કાર્ડ બધું જ ત્યાં રાખે અને માસી એક વસ્તુનું કહે અને અમે જેવી રીતે ઇન જનરલ અમે હાઉ એક્સેપ્ટિંગ શી ઇઝ ઓફ આર નેચર દેટ ઇઝ ટ્રુલી અમેઝિંગ. અને હજી એક વસ્તુ મને માસીમાં સમથિંગ દેટ આઈ રિયલી વોન્ટ ટુ લર્ન ઇઝ માસી કેન પુટ ઇવન ધ મોસ્ટ એટલે એવી વસ્તુ જે તમને હર્ટ થઈ શકે કે આમ એવી સ્ટ્રોંગ વસ્તુ કહેવાની હોય કોઈને તમે માસીને જો કેવી રીતે માસી ડિલિવર કરશે એ વસ્તુ એવું લાગશે પણ નહીં કે આ એટલે આમ એટલું રિસ્પેક્ટફુલી તમને કહેશે કે તમે જે કરી રહ્યા છો આ રોંગ છે કે આ એકદમ ડિફિકલ્ટ વસ્તુ કહેવાની છે પણ હાઉ વેલ શી કેન પુટ ઇટ દેટ સમથિંગ દેટ યુ શુડ રિયલી લર્ન ફ્રોમ માસી, સમથિંગ દેટ આઈ રિયલી વોન્ટ ટુ લર્ન ફ્રોમ માસી. Moving to Jalak and Puneet. So firstly, I think we all know this about Jalak. જે પણ ઝલક સાથે લંચ માટે યા ડિનર માટે બેઠું હોય અગર તમારા પ્લેટમાં થોડી ચીજો હોય તો અચાનક ખબર પડશે કે બધી ચીજો ડબલ થઈ ગઈ કે એના પ્લેટથી ધીરે ધીરે બધું તમારા પ્લેટમાં નાખી દેશે જે પણ એટલે લાગશે એ ખાઈ એની ક્વોલિટી છે બહુ શેરિંગ છે, એટલું શેર કરે છે બાપરે. અને શી સુપર ઇઝી, સુપર એડેપ્ટેબલ, ક્યારેય કમ્પ્લેન નહીં કરે, ક્યારેય પણ એમ નહીં કહે કે મને આવી રીતે જ ચાલશે યા મને આવી રીતે જ જોશે. સો એક્સ્ટ્રીમલી એડેપ્ટિંગ એન્ડ ઓલવેઝ હેઝ ન્યૂઝ અબાઉટ ધ મહેતા ફેમિલી. કાંઈ પણ અપડેટ જોતી હોય હંમેશા અપડેટેડ હોય શું ચાલે છે, કોના સાથે શું ચાલે છે. સો એના પાસેથી જ મને બધી ન્યૂઝ મળે. That also needs કે ઝલક actually takes the effort કે બધાના લાઈફમાં શું ચાલે છે એ પોતે ટ્રાય કરે જાણવાની, which is a good thing કે બધા સાથે she keeps in touch with everybody. Actually આપણા ફેમિલીમાં એક એવો મેમ્બર જે મને લાગે કે બધા સાથે આમ નાનો ખુશ જે સાથે પણ એકદમ એમ સ્પેશિયલ રિલેશનશિપ છે અને એવરી લાસ્ટ મેમ્બર સાથેનું જે રિલેશનશિપ છે ઇટ્સ વેરી નાઇસ. અને ઝલકનું બીજી વસ્તુ તો ઝલક એક એવી માણસ છે આપણા મહેતા પરિવારમાં જેને મને એવું રિસ્પેક્ટ આપ્યું છે જે હું લાઈફ લોંગ ભૂલી ન શકું. વચ્ચે એવું થઈ ગયું હતું કે ઝલકને એવું કેવું કર્યું કે મને તારું એડવાઇસ હોય છે, આ દુનિયામાં મને કોઈ આવી વસ્તુ હજી શીખેલી નથી આ જે ફિલિંગ એને મને કરે ટ્રુલી દેટ્સ વાય ઝલક આઈ થિંક શી મેક્સ યુ ફીલ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન હર, વિચ ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી. બધા એટ સમ લેવલ બધા થોડું you might agree with this કે એ જે એફર્ટ લે તમારું સાંભળવાનું, એ જે એફર્ટ લે તમારા સાથે ટચમાં રહેવાનું, તમને જેવું કે આ તમારી સારી ક્વોલિટી છે એ બધું ઝલકથી શીખવા જેવું છે કે she makes you feel કે you are a very important person in her life, which is something that I really want to learn. And the one thing is, Jalak had difficult last 3-4 years, but she's grown into such a strong person today. She's grown into such an independent person today, and that's one thing that I really admire. Okay, how she's used this and become super strong. So that's one thing that I really admire of Jalak. Coming to Puneet.
I think Puneet, one of the most educated. આપનું કોઈ ભણ્યું નથી from the institution that he comes from IIM અને એટલો સ્માર્ટ છે. He is literally કોઈને એટલો હમ્બલ છે કે આપણને ખબર પણ ન પડે કે એકચ્યુઅલી કેટલો સ્માર્ટ છે અને એનામાં કેટલી નોલેજ છે. અમે લોકો વચ્ચે મળ્યા હતા બેંગ્લોરમાં અને અમે લોકો ટેગો રમી રહ્યા હતા. તો આપણે ટેગોમાં ક્લૂઝ આપવી પડે ને વર્ડ ગેસ કરવા માટે. એની ક્લૂઝ પણ એટલી સ્માર્ટ હોય કે સામેવાળા એટલું સ્માર્ટ થયું જો કે અન્ડરસ્ટેન્ડ કરવા માટે. એટલે one of the smartest people I have come across, and you know he's like he kind no talk but actually lot of knowledge that he can show off with, but never will say anything. For someone who has the kind of qualification that he has, headweight આવવાનું is very natural, but એમનામાં zero headweight છે. મેં નોટિસ કર્યું છે કે મારા સાથે જે રીતે વાત કરે એટલે ઇટ્સ સો નોર્મલ અને એવી રીતે એ બ્લેન્ડ થઈ જાય અને એવી રીતે કોન્વર્સેશન તમારા સાથે બનાવે પૂછે શું તમારા લાઈફમાં ચાલુ છે. he might be working with the biggest companies in India right now. એમનું જે લેવલનું કામ છે it is you can't think about it. અને તો પણ you will never feel કે તમે એમના સાથે બેઠા છો તમને એવું ક્યારે પણ નહીં લાગે કે આવા મોટા માણસ સાથે તમે બેઠા છો in terms of like in terms of understanding so many things. So that is something that I truly think it's amazing. And I don't think all of us know this, but Eglo multi-talented છે. He knows to play the piano. He knows 100 other things that we don't know of. Derasarમાં also we know આપણે શું કેમ કરીએ છીએ, આનું meaning શું છે. So the way he sees things and the way he understands it is with a lot of depth in it. And biggest food. You want the honey food? Definitely તારા પાસે now deep question. બાપરે આના માટે લાઈફમાં કે ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ઓબ્વિયસલી અમારી એજ we not that far apart in terms of age. we've been the closest at least for me. દીપ સાથે મારા એટલા બધા એક્સપિરિયન્સીસ થયા છે. મને એવું લાગે છે કે આપણા ફેમિલીમાં ધ બેસ્ટ વન લાઇનર્સ કોઈ આપી શકે એના જેવું કોઈ પણ નહીં આપી શકે. એવા વન લાઇનર્સ આપશે. હવે રિસેન્ટલી આ યસ્ટરડેની વાત છે. એવું વન લાઇનર હું સોચી પણ ન શકું આવી રીતે કોઈ આપી શકે. એ તમને યસ્ટરડે બા બોલી રહ્યા હતા કે તમે બધા મરી જોઈને રહેજો. એટલું સિરિયસ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યા હતા બા. એટલે આમ ઇમોશનલ વાત કરી રહ્યા હતા. અને દીપ ત્યારે કહે છે કે હા એટલે જ હવે ફેમિલીમાં બધું આવું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કોઈના મેં તો હજુ સુધી કોઈનામાં જોયું નથી. એટલે દીપ એકચ્યુઅલી ઇફ યુ સી દીપ આજુબાજુમાં હોય તો every few minutes આવું એક વન લાઇનર આવશે ને તમે હસશો 100% તમે હસશો. Secondly, Deep, I have obviously I've seen him grow from whatever age, but something that I've noticed and I think it's amazing is कि any जे skill છે in terms of after growing up obviously તમારામાં responsibilities આવે कि તમે business you have to look after your business, you have to look after everything in general in terms of your house and the role you play in everybody's life. Jalak, the importance she gives Deep because she values his advice. That shows कि Deep is such a practical person. He એને જેવી રીતે એનું પૂરું બિઝનેસ હમણાં મેનેજ કરી રહ્યો છે. Lot of us know this, પણ એના જેવી રીતે જે the way he's brought up everything again, પછી એના સાથે વાત થઈ હતી પહેલાં before him joining and after him joining, એ જે ડિફરન્સ છે ઇટ્સ અ પ્રોપર સક્સેસ સ્ટોરી. આવી સ્ટોરીઝ તમે જનરલી કોઈ મેગઝીન બરાબર વાંચી શકો એવી સક્સેસ સ્ટોરી છે. એટલે દેટ ઇઝ સમથિંગ દેટ રિયલી વી શુડ લર્ન ફ્રોમ દીપ. સેકન્ડલી આપણા પરિવારમાં હમણાં અલોંગ વિથ શ્રુતિ કોઈને ખબર નથી પણ દીપ પણ એક લોયર છે. કોઈને કાંઈ ઇશ્યુઝ હોય તો દીપને તમે ફોન કરી શકશો. એકદમ અપ્રોચેબલ એ પણ છે એટલે એ તમને ડેફિનેટલી હેલ્પ કરશે. એનું સેકન્ડ ટર્મ ધનબાદમાં હમણાં કોચ છે અને એટલી સારી રીતે બધી વસ્તુ મેનેજ કરી રહ્યો છે. એકદમ ટેન્શન વગર એનાથી શીખવું જોઈએ. કેવી એ જે બધી સ્ટોરીઝ કે મને એવું લાગે કે once in 10 days 15 days મારે એને ફોન કરજો ખાલી સ્ટોરી સાંભળવા માટે. એવી બધી વસ્તુ એના સાથે થતી હોય કે એવું લાગે કે મૂવીની સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે કે શું કરી રહ્યો છે. એટલે દેટ ઇઝ અને દીપ ઓબ્વિયસલી આપણે બધાને ખબર છે આમ ઇન ટર્મ્સ ઓફ પ્લાનિંગ. તમે લોકો આપણે પોંડિચેરી ટ્રીપ જે ગયા હતા જ્યારે દીપના લગ્ન થયા ત્યારે ઝલકના કરી કે કાંઈ પણ યુ વુડ હેવ નોટિસ ધીસ અબાઉટ દીપ. એ જે પ્રિસિશન સાથે પ્લાનિંગ કરે જે આપણે ધરમપુરમાં આપણે એમના અષ્ટાનિકામાં માટે મળ્યા હતા. આપણે બધા જ પ્લાનિંગ કરવાની કોશિશ કરીએ, થોડું બધું ટ્રાય કરીએ બધું, પણ દીપ જે લેવલ સુધી પ્લાનિંગ કરશે એ તમને બાથરૂમનું લોકેશન મોકલશે કે ધીસ ઇઝ ધ પિન
આગળ જઈને લેફ્ટ જાજો રાઈટ જાજો તમે પહોંચી જશો 100%. કાંઈ પણ હોય તો આ 3 નંબર છે, તમે આ 3 નંબરમાં ફોન કરી શકશો. એટલે આ બધા ડિટેલ્સ અમે અમારા મશીનમાં જોયું હતું અને એ રીતે એ પોતે પણ પ્લાનિંગ કરે છે. એ જે ટાઈમે અમે આઇટનરી બનાવતા હોય અને એ જોઈએ કે આ મોર્નિંગ આફ્ટરનૂન નાઇટ પૂરું કેવી રીતે આપણે મેનેજ કરશું. એટલે એવરી લાસ્ટ ડિટેલ that we will take care of, and that's something that's truly amazing. I mean, yeah, thank you. અગિયાર વાગે Yeah. વિધિ Actually, આપવાની જરૂર નથી કે એક મેમ્બર છે આપણા ફેમિલીમાં જેને એકચ્યુઅલી ઇન ટ્રુ સેન્સ બધાના બારેમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ એમને ક્યારે પણ ખબર હોય. જે તે તમારો બર્થડે, તમારી એનિવર્સરી, તમારું કાંઈ પણ એવરીથિંગ ધીસ વન પર્સન મેક્સ ઇટ અ પોઈન્ટ કે આપણા એકવારી બધા ગ્રુપમાં, આટલું મોટું ગ્રુપમાં એ પહેલો મેસેજ એમનો હોય હરવાર 12 o'clock એ પણ 12 o'clock એ 12:01 પોસિબલ છે. જાગીને ફોટો મોકલશે, હેપી બર્થડે વિશ કરશે, એ કોલાજ બનાવશે. એ એટલે એટલું એફર્ટ તમે જોશો. તમે ગણો ને આટલા લોકો છે હવે આમાં એટલું એનર્જી લાગતી હશે. તમે માસા કેવી રીતે તમે મેનેજ કરો છો એ નેક્સ્ટ પછી તમે અલગથી and you send a message to Masa, the next minute you get the reply. that is actually also true. આપણા એકવારી બજાર ગ્રુપમાં in terms of being active જે હવે I think કોઈએ ઓલરેડી આમ મેન્શન કર્યું છે કે મનીષ માસા જ્યારે તમે કોઈ માસાને કામ આપો તો ફર્સ્ટ ઓફ ઓલ માસા ઇઝ વન પર્સન હુ કેન ગિવ વર્ક એન્ડ વિલ એન્શ્યોર કે આ કામ 110% ખતમ થઈ જશે. પણ એના પછી ફોલો કે થઈ ગયું છે, કેવું થયું આ કામ. તમે કોઈ એમને મેસેજ મોકલો તો ઇમિડિયેટલી એનો રિસ્પોન્ડ આપી દે. ઇટ શોઝ કે હાઉ મચ ઓફ પ્રાયોરિટી એ આપણા ફેમિલીને આપી રહ્યા છે. દેટ ઇઝ સમથિંગ દેટ આઈ થિંક ઇટ્સ ટ્રુલી રિમાર્કેબલ. અને બધાનું આ જે સ્પેશિયલ ડેટ યાદ રાખવાની જે હેબિટ છે આપણા કોઈનામાં તો ઓબ્વિયસલી છે નહીં અને આપણા બધામાં લેવી જોઈએ આ ક્વોલિટી for sure. એટલે that is something that we really admire about Manish Masa. We should all learn from Manish Masa. આપણા વેડિંગ્સમાં જેટલા પણ ડાન્સીસ થયા છે he have all videos and he posts them very promptly. આ વિડીયો પણ મનીષ માસા હમણાં લઈ રહ્યા છે. એકચ્યુઅલી આપણે બીજા કોઈ આ બધું કર્યું પણ માસા એટલા એન્થુઝિયાસ્ટિક છે આ બધી વસ્તુમાં કે હી હિમસેલ્ફ વિલ ટેક ધી ઇનિશિયેટિવ કે હું જ લઈ લઈશ અને બીજો પણ આમ ખબર પણ નહીં પડે. So he is basically Meta family's most responsible audio video team by himself. So WhatsApp and all the updates are always very promptly. અને આપણે બધાને આમ બધી વસ્તુ ખબર પણ નહીં હોય એવી રીતે કરી દેશે કે માસાએ કીધું નહીં કે હું વિડીયો લઈ રહ્યો છું તમે લોકોને લેવાની જરૂર નથી, એને ખાલી લેવાનું ચાલુ કરી દીધું. એટલે દેટ ઇઝ સમથિંગ દેટ યુ શુડ ઓલ. Coming to our prettiest Masi, Diya Mirza of the Mehta family. Vanku Masi / Vakil Masi. So not all, many of us may know this, but I know this because one of them told me, Ronakbhai I think told me, કે જ્યારે રોનકભાઈ અને ડોલી દીદીનું ચાલી રહ્યું હતું બધું and they were dating at that point. રોનકભાઈના લાઈફમાં એટલે બધું ઉપર નીચે હતું ત્યારે થશે લગ્ન કે નહીં થાય. તો રોનકભાઈ એટલા સ્ટ્રેસ હતા કે રોનકભાઈએ માસીને કોલ કર્યો. Out of all the Masis, he trusted Vanku Masi the most, spoke to Vanku Masi and then he felt better. So for all of us, I secrets હોય તો we can go to her. And કાંઈ પણ ક્લોથ જોતા હોય, એક્સેસરીઝ જોતી હોય, કાંઈ પણ જોતું હોય, બંકુ માસીને મેસેજ કરવાનો, શી સેન્ડ ફોટોઝ મારા પાસે આ છે, હું લઈને આવી જઈશ.
સોરી કબડનો જ ફોટો કબોર્ડનો ફોટો આવી જાય એક્ઝેક્ટલી અને એના પાસે ખૂબ બધો ફોટો એટલે ડેફિનેટલી આપણું અને ડેસ્ટિનેશનમાં રીચ પણ કરી દે. સોરી ડેસ્ટિનેશનમાં રીચ પણ કરી દે. ડેસ્ટિનેશનમાં મોકલી પણ દે કોરિયર મોકલી પણ ભયું પણ જાય પહોંચી પણ જાય એટલે ખાલી કહેવાનું હોય ને આપણા પાસે આવી જાય એન્ડ we move to Shruti and Prateek. So we all know how responsible Shruti is. All our childhood हमने બધા છોકરાઓને એક જ ચીજ કીધું છે કે શ્રુતિ હશે તો અમને ટેન્શન નથી પણ અધરવાઇઝ કોઈ પણ હમારા પર તો ભરોસો કરશે જ નહીં કાંઈ પણ હોય તો ખાલી શ્રુતિ પર જ ભરોસો હોય સો શી ઇઝ ધ મોસ્ટ રિસ્પોન્સિબલ અમંગસ્ટ અસ એન્ડ અમે લોકોને ફૂલ લાઈફ શ્રુતિ સાથે કમ્પેર કર્યું છે એને કેટલું કાંઈ બધું આપણે છે એના જેટલું બધું આપણે હેલ્પ કરવાનું આપણે બધું શીખવાનું એના જઈને એટલે ફૂલ લાઈફ અમે લોકોએ આ ચાલ્યું છે આપણે શ્રુતિના બારામાં જે વસ્તુ હવે અમે ભાઈ હવે જ્યારે શ્રુતિનું નાના હતા ત્યારે એટલું અમારું બનતું નહોતું બટ આ વસ્તુ મને બહુ વધારે ઇરિટેટ કરતી કે બધા જ માસી કે કાંઈ પણ હોય એ શ્રુતિ જેવું બનાવવાનું એનું જેવું પરફેક્શન એનું જેવું થોટફુલનેસ એ બધું લાવવાનું એક એક્ઝામ્પલ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ એક એક્ઝામ્પલ છે મેં આપણે બધા રાયપુર આવ્યા ત્યારે અમે લોકો વાયા રાયપુર અમે અહીંયા આવ્યા છે તો જે રીતે શ્રુતિએ જે બ્રેકફાસ્ટ તૈયાર કર્યું છે ઓ માય ગોડ એટલી બધી વસ્તુઓ એને ભરી છે એવું એટલે હાઉ થોટફુલ અબાઉટ કેટલા કોર્સ મીલ એને અમે ઓન ધ ગો એક 5-6 કોર્સ મીલ આપી દીધું છે એમાં એટલે આમ બ્રેકફાસ્ટ એવી રીતે એને કઢાવ્યું હતું કે અમ લોકોને પછી ખરાબ લાગ્યું કે અમે ક્યારે પણ આવી રીતે જઈને જ્યારે માસી લોકો આવ્યા ત્યારે અમે ખાલી ગાડીમાં થોડી ઓછી વસ્તુઓ આપી હતી જ્યારે હમણાં લગ્નમાં હતા પછી આમ થોડું ખરાબ લાગ્યું પછી ખબર પડી કે કેમ બધા માસીઓ છઠ્ઠીના બારમાં આટલી સારી બધી વસ્તુ કહેતા હોય someone who is so thoughtful something that we all should again learn from Shruti. અમે લોકોને બીજી ઘણી બધી વસ્તુ ખબર છે બટ શ્રુતિ being the second mother of Khush અને ખુશની બધી કારનામાં બધી શ્રુતિને ખબર હોય છે અને ઘણી બધી કારનામાં હોય છે એ કૃષ્ણ વાળો પછી વાત કરશું અને બીજી બાય બંગોતી વોટ બંકુ માસી સૌથી ચિલ માસી મને લાગે કે બંકુ માસી છે આપણા બધા માસીમાં ઇન ટર્મ્સ ઓફ એટલે તમે કાંઈ પણ અમે બધા ના રૂમમાં હતા રૌનકભાઈ અને ડોલીજી જ્યારે લંચ માટે ગયા હતા અને પાછી આવતા અમને બહુ લેટ થઈ કે આપણે બધાએ કંઈક 10-15 વસ્તુ અમને કહી દીધી હતી કે આ લઈને આવજો આ લઈને આવજો માસી કે છે એકદમ સિમ્પલ વસ્તુ કહેવાની હતી કે નો મળે એટલે આ જસ્ટ એન એક્ઝામ્પલ કે આમ આટલા ચિલ છે માસી એટલે કાંઈ પણ મને એકદમ ઇઝી ચિલ કુલ અપ્રોચ ટુ થિંગ્સ ઇઝ આપણા બંકુ માસી સો દેટ ઇઝ બંકુ માસી ફોર અસ. Now, Prateek Bhai is one of our recent additions to our family, something that we are all extremely happy about because, again, somebody, I think, આપણા ફેમિલીમાં એક છે કે એકદમ સ્માર્ટ લોકોને જ આપણે ચૂઝ કરી છે. પ્રતીક ભાઈ ઓલ્સો ઇઝ એક્સ્ટ્રા સ્માર્ટ કોઈ જનરલી આમ આપણે ક્વોલિફિકેશન બધા માટે પૂછતા નહીં કે આપ લોકોને ખરાબ લાગશે કે આપણે ભાઈ યસ્ટરડે વાત થઈ રહી હતી કે તમે લોકો આવું બધું કરી કે નહીં શકો તો એમને લિટરલી કીધું કે જ્યારે સીએ બધું પ્રિપેર કરી રહ્યા હતા ત્યારે he had decided કે no disturbance in life એટલે full focus should be on studies. So that is one basic thing about Prateek Bhai. Second thing is મને નથી ખબર પ્રતીક ભાઈ આટલા ચિલ આટલા ફંડામેન્ટ છે જનરલી આઈ વોન્ટ કે જ્યારે આપણે બધા મળ્યા હોય તો લેટ રાત્રે આપણે બધું ચિલ કરવું જોઈએ. પ્રતીક ભાઈ yesterday પ્રતીક ભાઈ ખુશ અને હું we were the only people કે રાતે અમે ટ્રીપ કે ટ્રેનમાં બધા સાથે ચિલ કર્યું પછી પ્રતીક ભાઈ આવીને મને પૂછે છે કે ડ્રાઈવ पे चलना है ત્યારે આઈ બીકેમ ધ બિગેસ્ટ ફેન ઓફ પ્રતીક ભાઈ કે ઈ ટાઈમ રાતે કોઈ મને પૂછ્યું ડ્રાઈવ पे चलना है આવો માણસ એટલે एक्सट्रीमली हैप्पी टू हैव समवन लाइक हिम इन आवर फैमिली. मैंने आई नो फॉर अ फैक्ट कि आगे जाके अपने फैमिली में बहुत एटलीस्ट सेकंड जनरेशन में बहुत मस्ती मजाक होने वाला है क्योंकि वी हैव समवन लाइक प्रतीक भाई इन आवर फैमिली, someone who is so easy going and in fact in terms of arranging all the things for us to reach this all of it Prateek Bhai has done. हमें પછી ફોન કરીને એમને હજી કેટલી બધી વસ્તુઓ કેટલી લઈને આવવાની બધી વસ્તુ અરેન્જ કરી એક વસ્તુ માટે ના નથી પાડી. So that's something that Prateek Bhai brings to our family. I mean, the second last member of this family, we talk about Vriddhi and Khush both together. Vriddhi and Khush, first of all, we've seen very less of them, but we know that these people are, in terms of fun lovingness, alka bane
સૌથી વધારે ફન લવિંગ છે. આલકાના સ્ટોરીઝ અને આલકાના સોશિયલ લાઈફથી ખબર પડે કે આપણે લોકો લાઈફ ખરાબ રીતે જીવી રહ્યા છે. આ લોકો આલકાથી શીખવું જોઈએ કે રીતે લાઈફ જીવવાની. એ અમને પાક્કું ખબર પડી ગઈ છે આ થોડા ટાઈમમાં. વૃદ્ધિ સાથે ઓબ્વિયસલી અમે જ્યારે એ મારા લગ્નમાં આવી હતી ત્યારે ઘણું ટાઈમ એના સાથે સ્પેન્ડ કર્યું, ઘણું ચિલ કર્યું. ત્યારે ખબર પડી કે જે વૃદ્ધિ જે ક્વાયટ તમને લાગે છે એકચ્યુઅલી એવું નથી. મે બી તમને કંઈ બહુ ચિલ નથી કર્યું, પણ વૃદ્ધિનો જે ફન સાઈડ છે બહુ વધારે ફન સાઈડ છે. એના સાથે ચિલ કરવાનું એટલે દેટ ઇઝ સમથિંગ રિયલી અમેઝિંગ અબાઉટ વૃદ્ધિ. ખુશ માટે આપણે ઘણા લોકો ટેસ્ટમેન્ટ છે. યસ્ટરડે રાતે ઘણી બધી વાત થઈ હતી, ઘણી બધી વાત તું આજે કહીશ તો કૃષ્ણને ગમશે નહીં. માસા વિડીયો પણ લઈ રહ્યા છે. બાય ચાન્સ અગર માસા આજે ભૂલી જશે તો કાલે વિડીયો જોઈને યાદ કરશે અને કશું કામ આવી જશે. પણ આપણે બધા એકચ્યુઅલી આ સાચી વાત છે કે ખુશની લાઈફ જીવવાનું શીખવું જોઈએ. બધા એના સાથે જેને થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરજો, એના સાથે ખાલી એની લાઈફની સ્ટોરી સાંભળજો, તમને લોકોને ખબર પડશે કે ધીસ ઇઝ વોટ લાઈફ ઇઝ સપોઝ ટુ બી. સૌથી ચિલ માણસ છે આપણા ફેમિલીમાં, સૌથી યંગેસ્ટ એન્ડ સૌથી ચિલ છે. And very hardworking, very smart. I was very impressed when I spoke to him. And he just looks young, but actually he's not. Already our age mark, he has his own startup and he's already earning, so that's amazing. I think Very good guitarist. Very good guitarist. Sorry? Guitarist also. And he plays guitar. His videos were ગિટાર ઇઝ એકચ્યુઅલી રિયલી ગુડ. અમે હું પણ થોડું વગાડું, આનાથી એટલું સારું નહીં ઓબ્વિયસલી, પણ આના મેં વિડીયોઝ જોઈને ખબર પડી કે એક્સિલન્ટ ગિટાર પ્લેયર. તો આપણા ફેમિલીમાં આ બધા ટેલેન્ટ છે જે કોઈ અડધા લોકોને ખબર નથી, જે આપણે ખબર પડવી જોઈએ. ઇટ્સ રિયલી ગુડ. and you have to make it every night. હવે વિચારે પણ આપણે કરશું. So can we have the kids on the એ મારે થોડી આવવાનું, ત્યાં લોકો આવશે ને. પલક ક્યાં છે? our youngest Masi Masa, Urmesh Masa and Chakku Masi. Urmesh Masa and Chakku Masi, I think નાની પણ એમના સ્પીચમાં કીધું, પણ આપણા ફેમિલીનું સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન હમણાં છે નાની, અને એમનું ખ્યાલ રાખવાનું ઇઝ ધ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઓર સૌથી ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી જે આપણા ઉર્મેશ માસા અને માસીએ એટલા સારી રીતે રાખ્યું છે કે આપણે કોઈને એમના લોકોને ગ્રાઉન્ડ રિયાલિટી શું કરી રહ્યા છે અડધી ટાઈમ ખબર ન હોય આપણા લોકોને, પણ આપને ખબર છે કે માસી ત્યાં છે એટલે કોઈને ટેન્શન નથી. આ નાનીએ ઘણીવાર કીધું છે કે ટ્રસ્ટ કરવું હોય બધા માસીઓમાંથી તો એક માસીને આપણે સૌથી વધારે માસી નાની પોતે ટ્રસ્ટ કરી શકે એ આપણે ચકુ માસી છે. બીજા બધા એટલે ટ્રસ્ટ એવું નથી કે ન કરી શકે, પણ એવું કહી ન શકું સમજી જાઓ ચકુ માસી. બટ આ વસ્તુ જે આપણે શીખવાની છે ચકુ માસીથી કે એવરી ટાઈમ કોઈને પણ કાંઈ પણ કામ હોય આપણા પૂરા ફેમિલીમાં તમે ચકુ માસીને કહો અને તમે જોવાનું એટલે જે સ્પીડમાં હમણાં મમ્મીને મેં કીધું કે મને નવી ધોતીઓ જોઈએ છે પૂજા કરવા માટે. મમ્મીએ રાતે ચકુ માસીને એક દિવસ પહેલાં નીકળવાના એક દિવસ પહેલાં મમ્મીએ રાતે ચકુ માસીને ફોન કર્યો. આ તો કંઈ સ્મોલ એક્ઝામ્પલ છે, મારા સાથે એટલો કરું છું કે રાતે ફોન કર્યો 15 મિનિટમાં કે મમ્મીએ માસીને કીધું કે ધોતીઓ જોઈએ છે ખુશ માટે, નાગપુરમાં સારા મળતા હશે. આમ તો ચેન્નઈમાં પણ મળે, પણ મમ્મીને એફોર્ડ નહોતો લેવું, બટ મમ્મીએ સીધું માસીને ફોન કર્યો. માસીએ 15 મિનિટમાં મને ઓલમોસ્ટ 7-8 ફોટો મોકલી દીધા કે આ બધા ઓપ્શન્સ છે.
હવે તમે આવું સર્વિસનું તમે વાત કરો કે 15 મિનિટમાં કોઈ એટલું ફાસ્ટ કાંઈ કામ કરી શકે અને એટલું પરફેક્ટલી કાંઈ કામ કરી શકે તો આપણે ચકુમાસીથી આપણે શીખવાનું છે. ઉન્મેષ માસા એક માસા આપણા એવા છે જે એટલા એનર્જેટિક છે કે આમ ખબર ન પડે કે માસા છે, આમ આપણા કિડ્સ ગ્રુપમાં આમ જડાઈ જાય એવું લાગે. માસાને તમે મેં મારા બારાતમાં જોયું હતું નાચતા, ઇન જનરલ એન્જોય કરતા જોયું છે. માસાના જેટલી એનર્જી તમે કોઈનામાં નહીં જોશો આપણા ગ્રુપમાં, એટલી બધી એનર્જી છે માસામાં. એટલે હી ઇઝ ઓલવેઝ ફિલ્ડ વિથ લાઈફ. આપણે આપણા ગ્રુપમાં જે આપણે બધા મળી રહ્યા છે, હાઉ શુડ એવરીબડી એન્જોય. આજે પણ આ કુલર ભાઈ તમે મને ખબર નથી કે આમ કોનું થિંકિંગ હશે, પણ આ જે બધું અરેન્જ કર્યું છે આપણે આ પૂરી જગ્યામાં ફર્સ્ટ માસા માસી એટલે આગળ પડીને બધું અરેન્જ કર્યું છે. આજે અમે થોડી વાર પહેલાં કુલરનું પૂછવા ગયા હતા. માસે ઓલરેડી વાત કરી નાખી કે આપણે ગેધરિંગ થશે, બધાને ગરમી થશે, તો આપણે કુલરનું ઇંતજામ કરીએ તો એટલીસ્ટ જે લોકો બેઠા છે દે ફીલ અ લોટ મોર કમ્ફર્ટેબલ. આ બધું થોટ અને કોઈને આ બધું ખબર ન પડે કે આ ઠીક છે આપણું પ્લાનિંગ થઈ રહ્યું છે, બધું અનસ્પોકનલી થઈ જાય અને આપણે લોકો એન્જોય કરીને ભયા જાય અને ખબર પણ ત્યાં સુધી ન પડે કે આ બધું એકચ્યુઅલી થયું છે, કેમ કે બે લોકોએ એટલી બધી એફર્ટ્સ નાખી છે આપણા માસીને ઘરમાં રાખી આમ ઓનલી કામ કરે એવા મારા માસી છે એવું મેં સાંભળ્યું છે. હું નથી કહેતો બધા મારા માટે તો કામ કરે એવા જ છે, પણ મેં એવું સાંભળ્યું છે કે ઓનલી મારા માટે આ તો મેં જે બધું સાંભળ્યું હોય એ જો કહું છું. નહીં સાચું સાચું કહું છું કે મેં સાંભળ્યું છે. ઠીક છે. પણ ચકુમાસી એ કહેવા માસી છે કે દીદના લગ્ન થતા હતા ત્યારે પણ એટલે પહેલા આવી ગયા હતા, એટલું બધું હેલ્પ કર્યું, પૂરું કેટલા દિવસ પહેલા આવીને એટલું બધું કામ હતું જે બધું જ માસીએ કર્યું હતું ત્યારે. એટલે આવા ટાઈમે તમે માસીને ક્યારે પણ તમે યાદ કરી શકો અને યુ વિલ નેવર બી ડિસઅપોઇન્ટેડ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધાને કામ હોય, બધાએ ઘણી વાર એકબીજાને કીધું હશે, પણ એક માણસ જેનાથી તમે એક્સપેક્ટેશન રાખી શકો કે આને કહેશું તો 110% થશે એ આપણે ચકુમાસી. અને બેસ્ટમાં બેસ્ટ રીતે બેસ્ટમાં બેસ્ટ રીતે. દેટ્સ ઓલ્સો એકચ્યુઅલી એ પાર્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે થયેલું કામ પણ એટલું સારું થયું કે કોઈ વાત ન કરે. એન્ડ દેટ ઇઝ માસી ફરજથી એટલી સારી રીતે બધી વસ્તુ કરતા હોય છે. રિઝનેબલ રેટમાં બાદ બેસ્ટ પ્રાઇસ. બેસ્ટ પ્રાઇસ જોવાનું જ ન હોય. પરફેક્શન ઇઝ બેકબોન ઓફ ધ મહેતા ફેમિલી. અને આજે નાની આઈ થિંક મોટી વન માસીને સૌથી બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી શકે એ છે ચકુમાસી. કે હવે ચકુમાસી ચકુમાસી અને માસા પૂરું મહેતા પરિવાર પર તમારા એફર્ટ્સ પર આભારનું છે. વર્ડ્સ કરેક્ટ છે? અમારા રૂની છે. બેસિકલી અમે તમારા એફર્ટ્સ Salute. વી આર વેરી હેપી અબાઉટ યોર એફર્ટ્સ, કેમ કે અમે લોકો એટલા એફર્ટ્સ નથી આપી શકતા. એટલે મતલબ નાગપુરમાં જે થઈ રહ્યું છે પણ તમે લોકો જે આપી શકો છો એના વજહથી અમે લોકો એટલા હેપી છે. એન્ડ કોઈ પણ નાગપુર સ્ટેશનથી ક્રોસ થતું હોય they will ensure કે જે પણ જોતું હોય હલ્દીરામનું ફૂડ છે, ઘણી બધી પ્લેટ્સ જોતી હોય, જે પણ જોતી હોય it will reach station. Either માસી or માસા will come to the station. So I remember this કે હંમેશા કોઈ પણ નાગપુરથી પાસ થતું હોય they are always there. અનુમોદના. અનુમોદન. અને most important person આજે ચકુમાસી is able to do so much because of દાદા's support. આજે દાદા is super supportive અને ચકુમાસીને પુશ કરે કે you do everything that needs to be done. So આજે દાદાનો સપોર્ટ is very important કે માસી આટલું બધું મેનેજ કરી શકે છે because it's a lot to manage. One person in Nagpur managing so much. So Dada, thank you very much. Wherever we go next, हमारे आवानु आज છે. Kush is so quiet, but એ બધું કામ એટલું ક્વાઇટલી કરે. ક્યારે પણ પિક્ચરમાં ન આવે કે એને કામ કરેલું છે. બેકગ્રાઉન્ડનું બધું થતું હોય એકદમ રિસ્પોન્સિબલી અને એને કર્યું હોય. ઘણી બધી વાર એવું થયું હોય કે આપણે ખબર પણ ન હોય કોણે કર્યું હોય, એનું દિમાગ ફાસ્ટ ચાલે કે એને હવે આ જોશે જ, આ કરવાનું છે અને એ કામ થઈ ગયું હોય. એ ક્વાઇટલી રિસ્પોન્સિબલી જે પિક્ચરમાં ન આવે અને કામ કરે, દેટ ઇઝ Kush.
And we all know about Kush's habits, eating habits. ખુશી actually છે ને બધી અડધું રસ્તે આ કરી રહ્યું છે, ખાલી અડધું જ બાકી છે ને કરવાનું. કેમ કે આપણે આ તો બધાને જ ખબર છે કે ખુશ ખાલી બેઠીને 3 શાક ખાય છે, એ 3 રોજે ખાય છે અને બસ એનાથી બીજું સિવાય કાંઈ ખાતો નથી. એટલે બહુ બાજુમાં છે, એનું સ્પિરિચ્યુઅલ જર્ની બહુ વધારે હાઈ છે અને આ ફ્રોમ બર્થ છે. અને ઇન ટર્મ્સ ઓફ જસ્ટ સ્મોલ થિંગ અમે આપણા આ ટ્રીપમાં એક માણસ જે ફૂલ ટાઈમ જોડી છે આપણું ખુશ, એવરી સિંગલ ટાઈમ ટ્રુ ટુ હિઝ નેમ, એકદમ સ્માઇલિંગ ક્યારે પણ હોય અને એટલું એટલે કાંઈ પણ તમે એને કાંઈ કામ આપ્યું હશે ને 110% કરશે અને જે તે રીતે કીધું વિધાઉટ સીઈંગ કોઈને કાંઈ બહુ કંઈ ખબર નહીં પડે પણ ખુશે કામ કરી લીધું છે. એકદમ ચકુમાસી જેવી રીતે આનું પણ છે, શેડો છે એકચ્યુઅલી ચકુમાસીનો શેડો, ટ્રુ શેડો છે ખુશ. એ પણ જે નાની પણ કીધું કે એને ટીવી બધું હેલ્પ કર્યું છે ઇન્સ્ટોલ કરવામાં. આ જે બધું કરી રહ્યો છે એ પણ નાની માટે દેટ્સ ઓલ્સો આઈ મીન દેટ શોઝ કી how much he cares about Nani and also how much he cares about like our entire family, how should he help out. All these things we should really learn from Kush. So thank you very much Kush. તમને લોકોને તો સ્પેશિયલ ગિફ્ટ મળશે ફ્રોમ બા. તો અહીંયા જ આવી વેરી નાઇસ. શું કીધું પેલા એને? પેલા કઈ કીધું મેં? હે પેલા શું કીધું? અને આ ત્રણેય છોકરાઓ માટે કહીશ કે રિયલી એ લોકો બહુ જ બ્રિલિયન્ટ છે. રિયલી એ લોકોના ક્વેશ્ચન્સ અને ઘણું બધું એટલે આમ સાંભળવા જેવું છે બધું સ્ટોરીઝ. So what is the next program? Dinner or cakes? ડિનર ભૂખ લાગી છે તો કે આપણે ડિનર પછી બહુ ફાઇન ગેમ્સ કઈ છે અને એની પહેલા આપણે કેક કટ કરશું.